वरन्वेषरमणीयदर्शनम् मन्देहासरुचिरा नैनाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमः विचिन्तये तव करुणा तरनी संजान तम यज्ञान निवारण पूर्ण करे बुद्धि प्रकाश सब पदार्थ सुजे सब आशा सब पदार्थ सुजे सब आशा जय हो गाओ श्रेष्ठ ताली के साथ छपैयाधीश मारो घनश्याम महाराज छे एनी मनी लगनी लगाड़ी रे छपैयाधीश मारो घनश्याम महाराज छे एनी मनी लगनी लगाड़ी रे एनी मनी लगनी लगाड़ी मारा वाला प्रीतड़ी जगाड़ी रे भक्ति मां प्रीतड़ी जगाड़ी रे छपैयाधीश मारो घनश्याम महाराज छे एनी मनी लगनी लगाड़ी रे छपैयाधीश मारो घनश्याम महाराज छे एनी मनी लगनी लगाड़ी रे जय हो प्रेम से बोल भाव से छपैया धामे वाले जन्म धर्यो छे छपैया धामे वाले जन्म धर्यो छे धर्म भक्ति ने घेर आनंद थयो छे धर्म भक्ति ने घेर आनंद थयो छे भक्त प्रतिपाल जुनी आव्या रे भक्त प्रतिपाल जुनी आव्या रे धर्म नो दुलारो मारो घनश्याम महाराज छे एनी मनी लगनी लगाड़ी रे धर्म नो दुलारो मारो घनश्याम महाराज
લીલાના દર્શન કરાવું રે એની લીલાના દર્શન કરાવું રે ચિતડાનો ચોર મારો ઘનશ્યામ મહારાજ છે એણે મને લગની લગાડી રે શીતળાનો ચોર મારો ઘનશ્યામ મહારાજ છે એને મને લગની લગાડી રે જય હો છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે એણે મને લગની લગાડી રે છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે એને મને લગની લગાડી રે એણે મને લગની લગાડી મારા વાલા એને મને લગની લગાડી મારા વાલા એ ભક્તિમાં પ્રીતડી જગાડી રે છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે એ મને લગની લગાડી રે છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે એને મને લગની લગાડી રે એ મને લગની લગાડી રે એને મને લગની લગાડી રે એ મને લગની લગાડી રે એને મને લગની લગાડી રે એ મને લગની લગાડી રે એને મને લગની લગાડી રે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજ રાધારમણ દેવ લક્ષ્મી નારાયણ દેવ નરનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ મદન મોહનજી મહારાજ બાલકૃષ્ણલાલ રામચંદ્ર ભગવાન અષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ભલા ભક્તજનો સર્વાવતારી ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપાથી સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિત્ય શ્રદ્ધાજી સ્વામીજી એમના શુભરૂઢ આશીર્વાદ પ્રેરણા સહયોગ જેમને કારણે આપણા રાંઢિયા ગામમાં નૂતન નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ થયું. પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં પંચદિનાત્મક શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનું આયોજન થયું છે. ત્યારે જ્યારથી કથાનું આયોજન થયું છે ત્યારથી દરરોજ આપણને અલગ અલગ ધામોથી સંતોના દર્શન થતા રહે છે. આજે પણ વડિયાથી પૂજ્ય આનંદ સ્વામી પધાર્યા છે, અમરાપુરથી અક્ષર સ્વામી પધાર્યા છે. વગેરે સંતો આવો સુંદર પ્રસંગ ઉજવાણો. ભક્તો યાદ રાખજો, માનવ જાણે હું કરું, માનવ જાણે હું કરું, કરતલ બીજો કોઈ આદર્યા અધૂરા રહે, ને મારો હરી કરે છે હોય, મારો હરી કરે છે. માણાથી કાંઈ થતું નથી, યાદ રાખજો. કરતા હરતા ઠાકોર છે. નહીં તો તમે કલ્પના કરો કે આપણા રાંઢિયામાં નાનો એવો સત્સંગ, બે ત્રણ ખોવડાવો હોય, સામાન્ય પરિસ્થિતિઓ હોય, એટલો બધો સત્સંગ ન હોય, અને એક વર્ષમાં ભવ્ય મંદિરોના નિર્માણ થઈ જાય અને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જાય. આ કોણ કરે? ઠાકોર કરે. ઠાકોર ઠાકોર કરે. પણ આપણે મહદ ભાગ્યશાળી એટલા માટે છીએ,
આપણે મહદ ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને આમાં નિમિત્ત બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભક્તો યાદ રાખજો, સમયા હોય તો ભલે, ઉત્સવો હોય તો ભલે, કથા પારાયણો હોય તો ભલે, પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો ભલે, પણ ધનનું કામ તો ધનથી જ થતું હોય છે. પણ જેને ભગવાનનો મહિમા સમજાણો છે એવા દાનવીર ભક્તો પોતાની ધન સંપત્તિ આવા સારા કાર્યમાં વાપરી અને એ સંપત્તિને સાર્થક કરતા હોય છે. ભક્તો યાદ રાખજો, આવા કાર્યમાં જે આપણી લક્ષ્મી વપરાણે છે ને એ સાર્થક છે, સાર્થક છે. આવું સરસ મજાનું જ્યારે મંદિરનું નિર્માણ થયું, પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એમાં મારા પંડ્યા પરિવારનો પણ ખૂબ 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 સાથ સહકાર રહ્યો. પણ સાથ સહકાર રહ્યો પણ કે અમારું નામ નિશાન ક્યાંય નહીં કે પછી આપણે નાખીએ બોલીએ એ વાત જુદી છે, પણ એને અંદરથી એવી અપેક્ષા ક્યારેય સેવી નથી કે અમારું નામ બોલાય, કે અમારું પત્રિકામાં નામ આવે, કે અમને આવું સ્વાગત થાય. બસ અમારું દાન ગુપ્ત રાખજો, અમારું દાન ગુપ્ત રાખ. અમે એક આમંત્રિત મહેમાન તરીકે આવીશું, યજમાન તરીકે નહીં. વિચાર કરો, યજમાન તરીકે નહીં, અમે એક આમંત્રિત મહેમાન તરીકે. એક વખત આ પંડ્યા પરિવારને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આવું સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ થયું. અમારે ઝેબી સાહેબ, સોલંકી સાહેબ ખૂબ પોતે દાનવીર દાતા છે. અમારે વાગડ કથા હતી ભાયાત્માનું સમયનું, એ પણ બહુ આખું દરબારી ગામ છે, ત્યાં પણ ભવ્ય મોટો મહોત્સવ થયેલો. એટલે વાગડ ઝેબી સાહેબને તો આવવું જ પડે, કારણ કે એનું મૂળ વતન કહેવાય. તો ઝેબી સાહેબ પણ ત્યારે પધારેલા. ત્યાં પણ ઝેબી સાહેબનો બહુ મોટો સહયોગ એ વાગડ ગામના મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ઝેબી સાહેબનો ખૂબ મોટો સહયોગ હતો. ઝેબી સાહેબને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. જો કે મંદિરમાં, અમારા સરદાર મંદિરમાં 7 મોટી મોટી બસો છે, 8, પણ એમાં હાથ ઝેબી સાહેબનો છે. હાથ ઝેબી સાહેબનો છે. પોતે ખૂબ ઉદાર ભાવનાવાળા છે, ખૂબ સારા સજ્જન ભક્ત છે. ઝેબી સાહેબને હાલતા હાલતા ગાડીમાં હાલવાની તૈયારી કરી હતી. અમારા સાધુ સ્વામી કોને હાલતા ક્યાંથી પકડે કઈ નક્કી નહીં. અને ચાલુ ગાડી ઊભી રાખીને કે ભાઈ સાહેબ અમારે રાંઢિયામાં મંદિર થાય છે ને તમારે મૂર્તિ સિંહાસનના યજમાન થવાનું છે. ચાલુ ગાડી હાલતા હાલતા રોડ ઉપર યજમાન થયા. તાળી પાડો. 5.5 લાખના યજમાન થયા. અમારે જેટલા ઘણા પીપલ્લા મંદિર છે ત્યાં પણ સાહેબની મૂર્તિ સિંહાસનની સેવા છે. ઘણા મંદિરોમાં સતત એનો દાનનો પ્રવાહ શરૂ જ રહ્યો હોય છે. અમુક માણસોની આપવાની લિમિટ આવે, આપી દરેક મર્યાદા હોય ને, પણ સાહેબ છૂટે હાથે ગમે ત્યાં મંદિરો થતા હોય છે. સાહેબે મૂર્તિ સિંહાસનો આપ્યા. ઘણા મંદિરોમાં મૂર્તિ સિંહાસનો આપ્યા છે, એમ આપણા મંદિરમાં પણ મૂર્તિ સિંહાસન આપ્યા છે. તો એક વખત સાહેબને પણ આપણે એક વખત જોરદાર એમની ભાવનાને, એમની ઉદાર ભાવનાને પણ આપણે તાળીઓના નાદથી વધાવીએ. સારા સારા કાર્યો કરતા રહે છે. સાથે સાથે સાહેબે જે મૂર્તિ પધરાવી છે, સિંહાસન કરે છે, આજે જ એમની પ્રતિષ્ઠા છે. આજે જ એમની પ્રતિષ્ઠા છે. પણ તડકો એવો ધોમ પડે સાહેબ, એવો ધોમ પડે, બફારો એવો થાય તો મને એમ થયું કે આપણે તો 2 દી રહીને વ્યાજ આવવાના, આ ઠાકોરજી કેમ સહન કરશે? ઠાકોરજી કેમ સહન કરશે? એટલે મને મનોમન સંકલ્પ થયો કે જો કે ઠાકોરજી બધું સંકલ્પ પૂરા જ કરે છે. આવડું મોટું 80 લાખનું જો એક વર્ષમાં મંદિર પૂરું થઈ જતું હોય તો ઠાકોરજીનું 80 પૂરું ન થઈ જાય? એક વર્ષમાં ઠાકોરજીનું મંદિર પૂરું થઈ જતું હોય તો 80 પૂરું ન થઈ જાય. આપણે ઠાકોરજીને ગરમીમાં બેહાડવા નથી. હું કેવું કે બેહાડવા છે. અને યાદ રાખજો, ઠાકોરજીને 80 માં બેહાડે ને એના હૃદયમાં ઠાકોરજી ટાઢું કરે, ઠાકોરજી ટાઢું કરે. આ લોકોનો એક સામાન્ય માણસ હોય એ 80 વગર નથી બેતો. આ તો અખિલ ભુવનનો નાથ છે, નાથ છે. અને એને આપણે બેહાડાય નહીં ને ભાઈ, એને બેહાડાય નહીં.
આપણે સરસ મજાનું ઠાકોરજી માટે કેબિન કરવું છે અને કેબિન કરીને માલપા એસી મૂકીને ઠાકોરના લાડ લડાવવા છે, લાડ. પણ હું તો એમ કહું, જેને પ્રેરણા થાય ને એ સંકલ્પ કરજો કે અમારા તરફથી ઠાકોરજીને એસી આપવું છે, કે અમારા તરફથી ઠાકોરજીનું કેબિન કરાવવું છે. સમજાય? જેને પ્રેરણા કરે ઠાકોરજી. અને કદાચ તમારી ઓછી કેપેસિટી હોય તો 2-3 જણા ભેગું થઈ જવાય, એવું કઈ નથી. સમજાય? કદાચ ભેગું થઈ જવાય. પણ યાદ રાખજો, ઠાકોરજીને એસીમાં બેહાડે ને એને ઠાકોરજી કાયમ માટે એસીમાં બેહાડે. સંકલ્પ કરજો ઠાકોરજીનો, હે સરસ મજાના એસીમાં આપણે લાડ લડાવવા છે. સમજાય? એસીમાં આપણે લાડ લડાવવા છે. અને કદાચ કોઈ ભક્તોને ઈચ્છા થાય ને તો આપણે અહીંથી ડિક્લેર કરી દેવું કે ફલાણા ભગતને એવો સંકલ્પ થયો છે કે અમારે ઠાકોરજીને એસીમાં બેહાડવા છે. જોકે આજે જ એક યુવક આવ્યો હતો મારી પાસે. એ કહેતો હતો કે મને સંકલ્પ થયો હતો કે, અને મારા મમ્મીને પણ એક વાત થઈ હતી કે અમારે આપણે ઠાકોરજીને આપણા તરફથી એસી કરવું છે. મેં કીધું વાંધો નહીં, વિચાર કરી લેજો. એસી હોય અગર તો એસી બનાવવા માટેનું જો કેબિન છે, લગભગ એનો ટોટલ ખર્ચો કેબિનનો 1,80,000 થાય, એસીનો કદાચ 30,000 જેવો થાય, તો ટોટલ 2,10,000 જેવું છે. પણ એ તો મને પૂરેપૂરો ભરોસો છે, એક વાર નહીં 100 વાર ઠાકોરજીનું એસી ને કેબિન તો થઈ જાય. આપણા કાર્ય અધૂરા નથી, ઠાકોરના આધારે અધૂરા રહે ન રહે. ઠાકોરજીને ખૂબ લાલ લડાવવાના છે. ભલા ભક્તો, અમારે બગસરાથી પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી પધાર્યા છે. ખૂબ સાધુતા ગુણયુક્ત છે. પૂજ્યપાદ સ્વામીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. ધામો ધામોથી સંતો પધારી રહ્યા છે. ધામો ધામોથી સંતો પધારી રહ્યા છે. અમારે ઉપલેટાથી નાણભાઈ, ભરતભાઈ, એમનો પણ આ મંદિરમાં ખૂબ સાથ સહકાર રહ્યો છે. અમારે રંગકામ થતું હતું ત્યારે અમારે ઉપલેટાના હરિભક્તોને પણ આપણે તાળીઓના નાદથી વધાવીએ. ઉપલેટાના હરિભક્તોને પણ તાળીઓથી વધાવીએ. આ મંદિરમાં એમનો પણ બહુ મોટો સાથ સહયોગ સહકાર, ખૂબ સારો સહયોગ અને સાથ સહકાર રહ્યા છે. સાથે સાથે અમારે છેક સુરતથી ધીરુભાઈ પધાર્યા છે. એમનો પણ આ મંદિરમાં ખૂબ સાથ સહકાર રહ્યો. અમારે મુંબઈ કથા ચાલતી હતી અને યુટ્યુબ ઉપર એને કથા જોઈ, યુટ્યુબ ઉપર કથા સાંભળી. આ મંદિરમાં એમણે સારો એવો સહયોગ કર્યો છે. અમારે ધીરુભાઈને પણ તાળીઓના નાદથી વધાવીએ. ખાલી યુટ્યુબ ઉપર સાંભળી, આમ સંપર્કમાં નહોતા આવ્યા, પણ ખાલી યુટ્યુબ ઉપર કથા સાંભળી અને એમણે આ મંદિરમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. એ બધાએ દાનવીર દાતાઓને આપણે તાળીઓના નાદથી વધાવીએ. તદુપરાંત આ ગામના ભક્તોએ પણ, આજુબાજુના ગામડાના ભક્તોએ જેની જે યથાશક્તિ હતી, ફૂલની પાખડી આવા કાર્યમાં લક્ષ્મી વાપરી છે, એ બધાને આપણે તાળીઓના નાદથી વધાવીએ. તાળીઓના નાદથી વધાવીએ. भक्तों याद रखियो, उम्मीदों की दुनिया तो इंसान चाहता है, उम्मीदों की दुनिया तो इंसान चाहता है, मगर पाता तो वही है जो तकदीर लाता है. जेना भाग्य में होय, जेना नसीब में होय, એને આવો મોકો મળે છે. એને આવો મોકો મળે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, મંદિર થતું હોય એમાં કોઈ ભૂમિદાન કરે, અરે કોઈ મંદિર થતું હોય એમાં કોઈ સહયોગ કરાવે, અરે એકાદી ઈટ પણ મૂકે, પણ એના પણ બહુ પુણ્યો શાસ્ત્રોમાં લખ્યા છે. સામાન્ય દેવતાનું મંદિર કરે તોય બીજા જન્મે સમ્રાટ રાજા થાય. સામાન્ય દેવતાનું કરત હોય, આ તો અખિલ ભુવનનો નાથ છે. અખિલ ભુવનનો નાથ છે. આજુબાજુના ગામડાનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો. અમારે મંદિર થતું તે દેરડીના હરિભક્તો પણ અમારા સુધીર વગેરે આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર, બધા ભક્તોનો ખૂબ સાથ સહકારને કારણે 1 વર્ષમાં આપણું અહીંયા મંદિર પૂર્ણ થયું છે. અને
મને અત્યારે આજે જ અમારે દેવશીભાઈ વગેરે કહેતા હતા કે અમારા ગામનો એટલો ભાવ છે ને કાલે જે આપણે નગર યાત્રા નીકળી આખું ગામ હિલોળે ચડ્યું હતું, નાના મોટા બાલ બાલ વૃદ્ધો જાણે કે શેરીઓ ગલીઓ હાંકડી પડતી હતી. ભક્તો યાદ રાખજો, મેં પહેલાથી કીધું હતું આ ગામમાં બેહવાનો સંકલ્પ તો સ્વયં ઠાકોરજીનો છે, ઠાકોરજીનો છે, મારો તમારો નથી. આ સંકલ્પ તો સ્વયં ઠાકોરજીનો છે. અહીંયા તો ઠાકોરજીએ સંકલ્પ કર્યો છે. આપણા માણસના કાર્ય અધૂરા ન રહેતા હોય તો ઠાકોરના અધૂરા રહે કોઈ દી ન રહે. સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ ભગવાન શ્રી જેતપુરમાં ગાદીએ બેઠા છે. ગાદીએ બેસતા બેતા આશ્રિતોના દુઃખો માગી લીધા છે. મારો આશ્રિત કોઈ દી અનુવસ્ત્રનો આશ્રય કરીને દુઃખી નહીં થાય. ભક્તો યાદ રાખજો, આવા કાર્યમાં આપણે જ્યારે લક્ષ્મી વાપરીએ છીએ ને, આ તો આપણા પ્રારબ્ધ બદલવાનો ટાઈમ કહેવાય. સમજાય? એવું નથી કે આપણે થોડો ઘણો સહયોગ કરીએ તો જ આપણું આ કાર્ય પૂરું થાય. ના ના, એ તો ઠાકોરે ધાર્યું હોય પૂરું થઈ જાય, પણ આપણને નિમિત્ત બનવાનો અવસર મળે. તો ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં ગાદીએ બેસતા વેત આશ્રિતોના દુઃખો માગી લીધા. અમારો તો અનુભવ છે જેબી સાહેબ, જે ગામમાં મંદિર છે ને એમાં જેની જે યથાશક્તિ હતી ફૂલની પાકડી સેવા કરીને અમારું ડોંબીવલીમાં જ્યારે મંદિર થયું, હરિભક્તોની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી ત્યારે, પણ ભક્તોએ નક્કી કર્યું કે ઠાકોરજીનું મંદિર આપણે નબળું નથી રહેવા દેવું. કેપેસિટી બહાર તાણીને આપ્યું. બધા ભાડે મકાનમાં રહેતા હતા, પણ મંદિર થયું, ઠાકોરજી પધાર્યા. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાસ સહિત ગિરધારી. ઠાકોરજી પધાર્યા, મંદિર થયું. જે ભાડે મકાનમાં રહેતા હતા ને ઘરના બંગલા થઈ ગયા છે, ઘરના બંગલા. જે સાયકલો ફેરવતા હતા, આજે પણ તમે ડોંબીવલીમાં જાઓ, જે સાયકલો ફેરવતા હતા એ ફોર વ્હીલ ફેરવતા થઈ ગયા. યાદ રાખજો, જે ઠાકોરની બેંક વ્યાજ આપે છે ને, દુનિયામાં કોઈ બેંકની તાકાત નથી જે ઠાકોરની બેંક વ્યાજ આપે, જે ઠાકોરની બેંક વ્યાજ આપે છે. જેટલા ગામડામાં મંદિર થયા છે, યાદ રાખજો, આપણે આપવાનું હોતું નથી, લેવાનું હોય છે. સમજાય? એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, એ ભગવાન જુએ છે વિચારી. દિવારે વાળો નથી ઈ દુબળો, ઈ ભગવાન નથી રે ભિખારી. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. કરતા હરતા ઈ છે, યાદ રાખજો, કરતા હરતા ઈ છે, અને એ જ બધા કાર્યો કરતા હોય છે. મહિનાથી પહેલા જેબી સાહેબ મંદિર તો પૂરું થઈ ગયું, પણ હજી મંદિરમાં થોડો ઘણો ખર્ચો બાકી હતો. અમારે આયોજક સમિતિના ભક્તો વિચાર કરે છે કે પ્રતિષ્ઠા આવી ગઈ છે, પ્રતિષ્ઠામાં ખર્ચો થા કાઢશું ક્યાંથી? આપનારા બિચારે બધા બે વખત આપી દીધા હોય છે. એક વારમાં મંદિર ઊભું કર્યું છે, કેમ યજ્ઞ કરીને પ્રતિષ્ઠા કરશું, શું કરશું? જોજો. પણ ભક્તોનો ભાવ હતો કે ભાઈ યજ્ઞ ઠાકોરજીને ખાલી આવા પધારતા હોય. મેં કીધું કાંઈ નહીં, આ કામ ઠાકોરજીનું છે, આપણું નથી, મારું નથી, તમારું નથી, આપણે નિમિત્ત બનીએ છીએ. પહેલા જે મંદિરનો ભૂમિદાનની જ્યારે જગ્યા લેવાની થઈ તેથી અમારે મૂંઝવણ હતી ભક્તોને શું કરશું, ગામમાં સત્સંગ નાનો છે. તેથી એક જ સલાહ હતી, મેં કે કામ કરો, શાકોત્સવ કરો, આપણે ભૂમિદાનનું કાંક ઠાકોરજી કરી દઈએ. 7 લાખનું ભૂમિદાન હતું ને એના બદલે મેં કે 2-3 લાખ થઈ જાય તો ઘણું, આજુબાજુ ગામડામાં આમંત્રણ આપજો. પણ ભરોસો હતો કે આ કાર્ય આપણે કરવાનું નથી, આ કામ ઠાકોરને કરવાનું છે, ઠાકોરને કરવાનું છે. એક જ શાકોત્સવમાં ભૂમિદાન તો અમારે પંડ્યા પરિવાર થઈ ગયા, ભૂમિદાન તો બાજુમાં રહ્યું હોય, ઉપરાંત 30-40 લાખનો ફાળો થઈ ગયો એક શાકોત્સવમાં. અને જોતામાં 80 લાખનું મંદિર એક વર્ષમાં ઊભું થઈ ગયું. હવે આવી પ્રતિષ્ઠા તો શું કરવું કે ભક્તો ફરી પાછા મૂંઝાણા. કીધું ફરીને આપણે શાકોત્સવ કરો, ભગવાનનું કામ ભગવાનને કરવાનું છે. અને એક જ શાકોત્સવ 1 મહિના અગાઉ, ખાલી મહિનો જ બાકી હતો, મહિનો બાકી નહોતો પૂરો, અને એક જ શાકોત્સવમાં 13 લાખનો બીજો ફાળો થઈ ગયો.
તોય અમારે બીજા દાનવી દાતાઓ ખાનગી દાતાઓ તો પાછા હતા જ, સમજાય? અમારું નામ ક્યાંય નહીં, પણ જ્યાં ઘટશે ને અમે ઊભા છીએ. અમારું નામ ક્યાંય નહીં. ફક્ત યાદ રાખજો, હે જી અખંડ ઈરોજી હરિના હે ભગવાન જુએ છે દિવારે વાળો નથી, ઈ દુબળો ભગવાન નથી રે ભિખારી. ઠાકોર જુએ કે મારા કાર્યમાં કોણ ભળે છે. ક્યારેક ક્યારેક મંદિર આવતા હોય ને તો ઠાકોરજી ખેંચ કરે, ખેંચ પાડે. યાદ રાખજો, ઠાકોરને ખેંચ હોતી નથી, પણ ભગવાન જોવે કે હું જેથી ખેંચમાં હોઉં તેથી મારો કોર કોણ ભળે છે. માણસ કેટલો આપણો સહી ક્યારે ખબર પડે ખબર છે? જેથી આપણે પરિસ્થિતિ નબળી હોય અને તેદી પડખે ઉભો રે, ઈ સાચો કહેવાય. બાકી તમારી પાસે તો જાહો જલાલી હોય ત્યારે હો હક પણ કાઢનારા મળે ભાઈ, સમજાય? પણ જેથી તમારી પાસે કાંઈ ન હોય, તમારા પાછા આવડા પડતા હોય, હવળા નાખોતો હોય અને તેદી પડકે ઉભો રે, એ સાચો હગો કહેવાય. એમ ઠાકોર પણ જિંદગીમાં એવા એવું કરે, મંદિરો થતા હોય ત્યારે ખેંચ પાડે કે આ ખેંચમાં કોણ પડખે ઉભો રહેશે મારી, સમજાય? મૂળીનું મંદિર થતું હતું, તે મંદિરમાં રૂપિયાની ખેંચ પડી. બ્રહ્માનંદ સ્વામી મંદિર બંધાવે. પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે ભાઈ એક કામ કરો ભક્તો, સભા કરી કે આપણે ઘરે ઘરે પધરામણી કરવા નીકળવાનું છે. કેટલાને કરાવી તો બધા ઊંચી આંગળી કરી. બ્રહ્માનંદ સ્વામી કે સાંભળો ભાઈ, આ પધરામણી એમને લુખી નથી. 50 રૂપિયા આપશે એને ઘરે પધરામણી થાય. એ જમાનામાં 50 રૂપિયા બહુ કહેવાતા. રૂપિયો એક ગાડીના પૈડા જેવો ગણાતો. 50 રૂપિયા આપશે એને પધરામણી થાય. તે ઘણા આંગળી હેઠી તો અમારે કરાવી નથી કે. પછી બ્રહ્માનંદ સ્વામી પધરામણી કરવા માટે નીકળ્યા. એમાં કોઈક ભાવીલા ભગત હોય, એ કે સ્વામીજી પટારા ઉપર ઠાકોરજીને પધરાવો. સ્વામી કે પટારા ઉપર ઠાકોરજીને પધરાવાના 100 રૂપિયા થાય. પટારા ઉપર શું કરવા પધરાના? કે પટારો ભર્યો ભર્યો રે, સમજાય? પટારા ઉપર પધરાવાના 100 રૂપિયા થાય. કોઈ ભાવેલા ભગત કે ભલે 100 રૂપિયા થાય પણ પધરાવો. બ્રહ્માનંદ સ્વામી આખા મૂળીમાં પધરામણી કરી, મંદિરે આવ્યા, ભરીને સભા કરીને પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ભાઈઓ આજે આખા મૂળીમાં અમે પધરામણી કરી. જેને ઠાકોરજી માટે 50 રૂપિયા આપ્યા છે ને, એ 50,000 નો આસામી થાય. જેને ઠાકોરજી માટે 50 રૂપિયા આપ્યા છે, 50,000 નો આસામી થાય. જેને 100 રૂપિયા આપ્યા છે, એ લાખોપતિ થાય. ત્યારે બીજારી ભક્ત કે સ્વામી અમારે પધરામણી કરવાની બાકી રહી ગઈ. સ્વામી કી તક ગઈ, સમજાય? અરે જે તકે જે કામ નીપજે એ વણ તકે નો થાય. જેમ ખેડૂ કોઈ ખેતરમાં ઈ વણ તકે વાવવા જાય, ઘેર નો લાવે ભરી ગાડલા, એ મર કરે કોટી ઉપા. એ તો તક પાકી હોય, એ તો વરસાદ આકાશમાં અંધાર્યો હોય, હા એ સાઢી મેઘ અંધાર્યો હોય, વાદળા છવાઈ ગયા હોય, પવનના સુસવાટા બોલતા હોય, ઘનઘોર ઘમંડ ઘટાડ ધારડ. હું તો એમ કહું અત્યારે રાંઠિયા વાળા કહે ભાવ છે તાલિયા. હે ઘનઘોર ઘમંડ ઘટાડ ધારડ વાદળ અનગડ સજલ સજલ હે સવળ્ય બળવાયુ દળ વમળે ભડક ભડક બન લજ દે. એ ચમક ચમક બીજ ચમકત ચમક બીજ ચમકત ચમકત ધમક ધમક તલ ધરણ તુજે એ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરસા ઘર 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 ઘોર ગજે ભાઈ ઘર 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 ઘોર ગજે ભાઈ ઘર 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 ઘોર ગજે ભાઈ ઘર ઘર ઘર. એ
આજે રાંઢિયા વાળા માટે વાવણી થઈ વાવણી. એટલે વાવણી થઈને તમારી તાળી નહીં ખરા લાગે બાકી. અરે જે તકે જે કામ નીપજે એ વણ તકે નો થાય. જેમ ખેડૂત કયું ખેતરમાં ઈ વણ તકે વાવવા જાય. ઘેર ન લાવે ભરી ગાડલા અમર કરે કોટી ઉપાય. જો અમારા જુનાગઢના ટ્રસ્ટીઓ આવી ગયા છે. જુનાગઢ મંદિરના ટ્રસ્ટી છે. જુનાગઢ રાધારમણ દેવના તાબાનું મંદિર છે. ભક્તો યાદ રાખજો, ઠાકોરજીનો અર્થ આપણે વાપરીએ છીએ. મોટા સંતોનો એક હેતુ હતો. આપણે જૂના જમાનામાં કેવી રીતે સાધુ પુરુષો જે કાંઈ કરે ને યાદ રાખજો, સ્વાર્થ માટે કરતા હોતા નથી, સમાજના રૂડા માટે કરતા હોય છે. મોટા સંતો એવી પ્રથા ચલાવી કે ભાઈ મંદિરે જવું ત્યારે ખાલી હાથે ન જવું, ગલ્લામાં કાંઈક નાખવું. ગલ્લામાં કાંઈક નાખવું શું કરવા ખબર? કે એનું કાંઈક ભગવાનને અર્થે વપરાય તો એનું સારું થાય. પણ ઘણા ઘણા ભગત કેવા હોય ખબર? ખિસ્સામાં હાથ નાખે ને કરકરિયા વાળો ગોતે, 5 પૈસા નાખે. માનવી તારે મંદિર આવે છે ને 1 પૈસો ધરાવે છે. પ્રભુ મારું ભલું કરજે એમ કઈ મસ્તક નમાવે છે. કુળ મારા 71 તારજે. એટલે ગલ્લામાં કેટલા નાખવાના પૈસા? પાકા વેપારી, પાકા વેપારી. ગલ્લામાં 5 પૈસા નાખવાના. એ ઠાકોર મારી 71 પર્યાનો ઉધાર કરજે. ઠાકોર કે પેટ્રોલ ના તો નાખ, પેટ્રોલ ના તો નાખ, અક્ષરધામ શેટું છે. ઘણા ઘણા તો હનુમાનજીને માનતા કરે, હે હનુમાન બાપા મને 10 લાખ રૂપિયા આપજો ને તો ડબ્બો તેલ ચડાવે તમને. હનુમાન દાદા કહે કે તું તને 10 લાખ રૂપિયા આપું, તું ડબ્બો તેલ ચડાય તો મોટો હોજ કરીને મારી પર 10 લાખનું તેલ નાખીને ધૂબકા નો મારું મારી પા. પણ યાદ રાખજો, ઠાકોર ઉદાર હોય છે. ઠાકોર ઉદાર છે. એને તો કોઈ પણ ભોગે જીવનો રૂડું કરવું છે, પ્રારબ્ધ બદલવા છે. એટલે મોટા સંતોષે એવું કેવી પ્રતિતિ કરી કે ભાઈ એવી કેપેસિટી આપણી ના હોય તો છેલ્લે ભાઈ મુઠડી લઈ જાઓ. મંદિરમાં શું લઈ જાઓ? મુઠડીમાં ઘઉં લઈ જાઓ, બાજરો લઈ જાઓ. એ મુઠડીમાં નાખો ડબ્બામાં. તમારું ભગવાનને અર્થે વપરાય તો તમારા પ્રારબ્ધ કઠણ હોય તો હારા થાય. યાદ રાખજો, એ હેતુ. કઈ બીજો હેતુ ના હોય. પણ એમાંય અમુક અમુક ભગત એવા કાટ હોય ને, મુઠડીમાં કાંધાના ઘઉં લઈ જાય. કાંધામાં ખબર ને જે બી સાહેબ કાંધું એટલે છે ને જે ઓલું વધ્યું હોય ને, નબળા પડી ગયેલા હોય ને, પસાતા નીકળેલા ઘઉં હોય એને કાંધાના ઘઉં કહે. ઈ કાંધાના ઘઉં લઈ જાય. પછી ઈ ભગત કોઈ દી 2 પાંદડે ન થાય. ભગવાન ક્યારેક ક્યારેક લક્ષ્મીજીને કહે ખરા કે મારા ભગતની પરિસ્થિતિ નબળી છે, ક્યારેક એને ઘરે પગલા કરવા જાતા હો તો લક્ષ્મીજી કે મને ઘણી વખત સંકલ્પ તો થાય છે ભગતને ઘરે પગલા કરવા જાવ, પણ હવે તકલીફ એવી થાય છે ભગત મુઠડીમાં કાંધાના ઘઉં લાવે છે. મારે તમારા માટે થાળ બનાવવાનો હોય, રસોઈ બનાવવાની હોય, મારે રસોઈ બનાવવાની. ભક્તો આજે અહીંયા ઠાકોરજી પધારવાના છે. હું તો એમ કહું ઠાકોરજીને થાળ ધરાવજો, વારા કરી દેજો. આજે આમના તરફથી ઠાકોરજીનો થાળ, આજે આમના તરફથી ઠાકોરજીનો થાળ, આજે આમના તરફથી ઠાકોરજીનો થાળ. યાદ રાખજો, ઠાકોરજીને થાળ ધરશો ને ઠાકોર જમી નથી જવાનો, એ બધું તમને પાછું જ આપી દેશે. પણ યાદ રાખજો, તમારો થાળ ઠાકોર જમશે ને તમારા પ્રારબ્ધ સુધારી દે. પ્રારબ્ધ સુધારી દે. કોઈ તમારા વેવાય વેલા મહેમાન સગા સંબંધી થયા હોય એને તમે જમાડો, એ રાજી થઈ જાય તો વધી વધીને શું આપે? જાતા જાતા છોકરાના હાથમાં હોયની નોટ આપે. સમજાય? એથી વધારે કઈ ના આપે. પણ આ તો એવો છે તમારા પ્રારબ્ધો બદલાવી નાખે, પ્રારબ્ધો બદલાવી નાખે. નામ નોંધાવી દેજો કે ભાઈ આ તારીખે મારા તરફથી ઠાકોરજીને થાળ, આ તરફથી મારા તરફથી ઠાકોરજીનો થાળ. ઘરે થાળ બનાવી અહીંયા પહોંચાડી દેવાનો. પૂજારી દાદા હોય ઠાકોરજીનો થાળ ધરાવીને તમને પાછો આપી દે. અને ઘરના સદસ્યો એ થાળ જમે, બધા એના અંતકણ પવિત્ર થાય. અમારે બાજુમાં દહીડા ગામ છે, જ્યાં આગલા વર્ષે ત્યાં સપ્તાહ હતી. દહીડાના પણ ઘણા બધા હરિભક્તો આવ્યા છે. મને હરિભક્તોએ વાત કરી, સ્વામીજી મેં કીધું ઠાકોરજીને થાળ ધરવાનું કેમ કરો છો? એ કે સ્વામીજી કાયમ માટે ઠાકોરજીનો થાળ અમારે ધરાય અને વારા કરી નાખ્યા છે. આજ આમના તરફથી, કાલ આમના તરફથી, દરેક ઘરે. પછી એમણે વાત કરી, એક સત્સંગી બેન નહોતા પણ એને દિલમાં ભાવના જાગી.
બેન પોતે બિચારા વિધવા હતા અને એને દિલમાં એવી ભાવના જાગી કે આ બધા ભક્તો ભગવાનને થાળ ધરાવે તો અમને લાભ મળે ખરો. એટલે એને મંદિરના જે કોઈ આયોજકો હશે ને પૂછ્યું કે આ બધા ભક્તોને થાળ છે તો હું મારા તરફથી થાળ હું ધરાવી શકું ખરું, અમે સત્સંગી નથી. તો કીધું કે ના, ચોક્કસ તમારો થાળ, તમારો તિથિ નોંધાઈ દો, તમારો થાળે અમે ધરશું. અને એ બેનને એવી લાગણી, એવી ભાવના, જેદી એનો વારો હોય પોતે બેન ભાવથી પોતે જાતે બનાવીને સરસ મજાનો થાળ બનાવીને ઠાકોરજીને ધરાવે. પણ એ ભક્તો મને કહેતા હતા, સ્વામીજી જ્યારથી બેને ભાવથી થાળ ધરાવવાની શરૂઆત કરીને 1 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણે એ બેનના પ્રાર્થના પાંદડા ફેરવી નાખ્યા. 1 વર્ષમાં એ બેનના પ્રાર્થના. આ બાજુના ગામનો ઇતિહાસ તમને કહું છું. ભગવાનને થાળ ધરાવજો. આપ બળે નહીં થાય, આપ બળે નહીં થાય. જેથી ઠાકોર આ કૃપા કરશે ને, ખુદા દેતા હૈ તો ખપ્પર ફાડ કે દેતા હૈ. જેદી 1000 હાથ વાળો દે ને તેદી 2 હાથ વાળો લીધે ન પોગે, લીધે ન પોગે. તો ભગવાન લક્ષ્મીજીને ક્યારેક ક્યાંય પણ ખરા કે ભાઈ મારા ભગતને ઘેરે જરાક પગલા કરવા જતા હો તો. લક્ષ્મીજી કે મને ઘણી વખત સંકલ્પ તો થાય છે ભગતને ઘેરે પગલા કરવા જાવ, પણ પરિસ્થિતિ એવી છે ભગત મુઠડીમાં કાંધાના ઘઉં લાવે છે. મારે તમારા માટે રસોઈ બનાવવાની હોય, થાળ બનાવવાનો હોય, એ ઘઉંની સાફ સફાઈ કરવામાં રહું છું ને એમાંથી કાંઈ નવરી થતી નથી, કાંઈ ભગતને ઘેરે પગલા કરવા જાતી નથી અને કાંઈ ભગત 2 પાંદડે થતો નથી. સમજાય? ભક્તો યાદ રાખજો, આવા કાર્યમાં જે આપણી લક્ષ્મી વપરાય એ વાપરતા નથી. વાવીએ છીએ, વાવીએ. બાકી દુનિયા તો કેવા, અને હું તો એમ કહું જેની સદ લક્ષ્મી હોય ને એની આવા કાર્યમાં વપરાય, એની લક્ષ્મી આવા કાર્યમાં વપરાય. બાકી ભક્તો યાદ રાખજો, એનો મતલબ એવો નથી અમે તમને કહીએ છીએ કે એટલે કાંઈ ઉઘરાણી છે એવું નથી. બાકી તો દાતાઓ એવા પડ્યા છે, એકલા મંદિરો ઊભા કરી દે એવા દાતાઓ પડ્યા હોય છે. એકલા મંદિરો ઊભા કરી દે એવા દાતાઓ પડ્યા હોય છે. પણ એ મંદિરો ઊભા કરી દે એમાં આપણને શું લાભ? એ મંદિરો ઊભા કરી દે એમાં આપણને શું બેનિફિટ? પણ હું તો એમ કહું જેની સામાન્ય પરિસ્થિતિ એને પણ ફૂલની પાખડી આવા કાર્યમાં વપરાય ને તો એ આત્માનું સારું થાય, સારું થાય. એ આત્માનું સારું થાય. પરમાત્માના અર્થે જે વપરાય છે એ સદલક્ષ્મી હોય એનું વપરાય. બાકી મારે અમેરિકામાં એક રાકેશભાઈ છે, રાકેશભાઈ એ કે મારા મિત્રને ત્યાં આમંત્રણ હતું, પાર્ટી બહુ મોટી ગોઠવેલી, હું ત્યાં ગયો, કેટલાય માણસો આવેલા, કેટલું લાઇટ ડેકોરેશન, કેવડું ફંક્શન, કરોડો રૂપિયાનો ખર્ચો. કેટલો? કરોડો રૂપિયાનો ખર્ચો. મારા મનમાં એમ થયું કે આવડું મોટું ફંક્શન છે, શું આયોજન હશે? મારા મિત્રને મેં પૂછ્યું કે શું છે? થોડીક વાર થઈ ત્યાં કૂતર્યા ને ગલુડિયા બધું લાવવામાં આવ્યું. કૂતર્યા ને ગલુડિયા એટલે મેં પૂછ્યું કાંઈ કૂતર્યા કેમ? તો કે કૂતર્યાની બર્થડે છે. શું છે? કૂતરાની બર્થડેમાં કરોડો રૂપિયાનો ખર્ચો, એનું ફળ હું. પણ ભક્તો યાદ રાખજો, આવા કાર્યમાં ફૂલની પાખડી વપરાણી હોય ને તો ઠાકોર એનું ફળ આપણને આ લોકમાં સુખ્યા કરે ને પરલોકમાં સુખ્યા કરે, પરલોકમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારથી જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારથી જ આશ્રિતોના દુઃખો માગી લીધા છે. પ્રાર્થના પાંદડાઓ સુધારે છે. ભલા ભક્તો, ચિત્તલ થી મદન મોહન સ્વામી પધાર્યા છે, તાલનાથી આપણે વધાવીએ. ભગવાન શ્રીજી જેતપુરમાં ગાદીએ બેઠા છે, આશ્રિતોના દુઃખો માગ્યા છે. મારો આશ્રિત કોઈ દી અનુવસ્ત્રના આશ્રય કરીને દુઃખી નહીં થાય. આ બાજુ રામાનંદ સ્વામી વિચાર કરે છે, મેં મારા સ્થાને ભગવાન શ્રીની સ્થાપના કરી દીધી છે, હવે આ લોકમાંથી વિદાય લઉં તો વાંધો નહીં. આમ વિચાર કરી ગુરુદેવ રામાનંદ સ્વામી અનેક સંતો ભક્તોની સાથે ફરેણી ગામમાં પધાર્યા છે. બહુ મોટી સભા ભરાઈને બેઠી છે. ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું, ભક્તો, અત્યાર સુધી તમારા બધાના ગુરુ સ્થાને હું હતો, આજથી તમારા બધાના ગુરુ સ્થાને આ સહજાનંદ સ્વામી છે. ભક્તો, આજથી તમારા બધાના ગુરુ સ્થાને આ સહજાનંદ સ્વામી છે. ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત પ્રથા ચલાવી છે. સંતો છે ને એ હરિભક્તોને વર્તમાન ધારણ કરાવે અને આચાર્ય મહારાજ છે
એ હરિભક્તોને ગુરુ મંત્ર આપતા હોય છે, પ્રતિષ્ઠા કરતા હોય છે. એ ન્યાયે આજે વડતાલથી પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ પધારી આપણા મંદિરમાં પ્રતિષ્ઠા કરશે. હમણાં ટૂંક સમયમાં મહારાજ શ્રી પધારશે, સંતો પધારશે. રામાનંદ સ્વામી કહે છે, અત્યાર સુધી તમારા બધાના ગુરુ સ્થાને હું હતો, આજથી તમારા બધાના ગુરુ સ્થાને આ સહજાનંદ સ્વામી છે. એમની આજ્ઞામાં વર્તજો. રામાનંદ સ્વામી હવે વિચાર કરી રહ્યા છે કે જે કરવા મેં જનતન ધર્યું, જે કરવા માટે આ બ્રહ્માંડમાં આવ્યો તો એ કાર્ય મારું પૂરું થયું છે. રામાનંદ સ્વામી બોલે છે, જેની નોંધ બિહારીલાલજીમાં જે લખ્યું છે, તાલી કે સાથ કરવા મેં सभी गाइए जन तन धरियूं जेह करवा में जन तन धरियूं जेह करवा में जन तन धरियूं ते काज में पूर्ण करियूं देह कारज में पूर्ण करियूं देह कारज में पूर्ण करियूं देह कारज में पूर्ण करियूं पुरुषोत्तमया प्रगट पधारा पुरुषोत्तम प्रगट पधार्या पुरुषोत्तमया प्रगट पधारा पुरुषोत्तम प्रगट पधार्या मारी गादीए में तेने बेसारा मारी गादीए में तेने बेसाया मारी गादीए में तेने बेसारा मारी गादीए में तेने बेसाया जेह करवा में जन तन ધર્યું. જે કાર્ય કરવા માટે આ બ્રહ્માંડમાં આવ્યો તો મારું કાર્ય પૂર્ણ થાય છે. ભક્તો યાદ રાખજો, આપણે આપણું કાર્ય પૂરું થયું ક્યારે સમજીએ. એકાદો બંગલો થઈ જાય, દીકરાને લાઈન ઉપર ચડાવી દઈએ, ગાડી બંગલા થઈ જાય, દીકરા ધંધા બિઝનેસમાં સેટ થઈ જાય એટલે આપણે સમજીએ કે આપણું કાર્ય પૂર્ણ થયું. આપણું કાર્ય અને મહાપુરુષનું કાર્યમાં ડિફરન્સ હોય છે. મહાપુરુષો પોતાના કાર્યને પૂર્ણ થયું ક્યારે સમજે? જીવાત્માઓ જ્યારે મોક્ષ માર્ગે ચાલતા થઈ જાય, જન્મ મરણના ફેરા થકી મુકાય, ભગવાનના માર્ગે ચાલતા થાય ને, ત્યારે મહાપુરુષો એમ સમજતા હોય છે કે હવે અમારા આ કાર્ય આ બ્રહ્માંડમાં આવવાનું અમારું કાર્ય પૂર્ણ થયું છે. રામાનંદ સ્વામી વિચાર કરે છે, મેં મારા સ્થાને ગાદી સ્થાને સહજાનંદ સ્વામીને બેસાડી દીધા છે, હવે આ લોકમાંથી વિદાય લઉં તો વાંધો નહીં. આમ કોઈ વિચાર કરી ગુરુદેવ રામાનંદ સ્વામી બહુ મોટી સભા બોલાવી છે. સભામાં ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું છે, ભક્તો અત્યાર સુધી તમારા બધાના ગુરુ સ્થાને હું હતો, આજથી તમારા બધાના ગુરુ સ્થાને આ ભગવાન સહજાનંદ સ્વામી છે. એમની આજ્ઞા પ્રમાણે વર્તજો. એમની આજ્ઞા પ્રમાણે વર્તે એ મારો છે, એમની આજ્ઞા પ્રમાણે ન વર્તે એ મારો નથી. એમણે જેને રાજી કર્યા એને અમને રાજી કર્યા. આ સહજાનંદ સ્વામી જોવામાં તમને નાના લાગે છે પણ બહુ મોટા છે. કેવા છે એ અત્યારે કહું તો તમને હા નહીં પડે. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર. નથી આવ્યા ને આવશું ક્યાંથી, નથી આવ્યા ને આવશું ક્યાંથી, સૌ વિચારો ને મનમાં. પુરુષોત્તમ નારાયણના પગલા એ તો કેટલાય સમય આ બ્રહ્માંડમાં થયા છે. જેને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ ગઈ એ મેદાન મારી ગયા, મેદાન મારી ગયા.
આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ તો બહુ બહુ જન્મના અંતે થાય છે. હું તો એમ કહું, આ પુરુષોત્તમ નારાયણની શરણાગતિ કે કંઠી એ થોડા પુણ્ય આવતી નથી. જન્મ જન્માંતરના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ કંઠી ગળામાં આવતી હોય છે. આવારેનો જે અવતાર રે એવો ન થાય બાર. નથી આવ્યા ને આવશું ક્યાંથી, સૌ વિચારો ને મનમાંથી. મોક્ષના વાવટાઓ ભગવાન સ્વામિનારાયણે છોડી મૂકી છે. જેમ મોટો સદાવ્રતી હોય એ તો ભૂખ્યાનું મુખ ન જોઈ, તેમ આજ સદાવ્રત મોટું બાંધ્યું છે જીવતાર. આવા મોટા ભગવાન છે જેનું વેદો પણ વર્ણન કરતા થાકી જાય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે એ સ્વામી નારાયણ મળ્યા છે ત્યારે. જન્મ જન્માંતરની કમાઈ હોય ને, જન્મ જન્માંતરની કમાઈ હોય ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે ભાઈ. થોડા પુણ્ય નથી થતા. રામાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી બહુ મોટા છે. કેવડા મોટા છે તમને પછી ખબર પડશે. આટલું બોલી ગુરુદેવ રામાનંદ સ્વામીએ સંવંત 1858ના માગસર સુધી 13 દિવસે આ લોકમાંથી વિદાય લીધી છે. ભક્ત સમુદાય ગુરુદેવના વિયોગમાં રડવા લાગ્યો છે. ભગવાન શ્રીએ બધાને ધીરજ આપી, ભક્તો રડો નહીં. રડવાનું તો એની પાછળ હોય જેને રડવા જેવી જિંદગી ગુજારી હોય. ગુરુદેવ રામાનંદ સ્વામી તો લીલો બગીચો મૂકીને ગયા છે. ભાઈ રામદાસ સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તો ધીરજ ધારણ કરો. ભગવાન શ્રી બધાને ધીરજ આપે છે. પ્રભુની ઈચ્છા જેમ હોય એમ થાય. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય. ગુરુદેવ જય હો. ભગવાન શ્રી બધાને ધીરજ આપે છે. ભક્તો ધીરજ ધારણ કરો. જે કઈ ઘટના ઘટે ભગવાનની ઈચ્છાથી થતી હોય છે. ધીરજ ધારણ કરો. આખિર બધાને ધીરજ આપી છે. રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને સ્નાન કરાવવામાં આવ્યું છે. પાલખીમાં પધરાવવામાં આવ્યું છે. સાધુ પુરુષોને પાલખી હોય. શું હોય? શું હોય? બોલો બોલો. શું હોય? પાલખી. તમારે શું હોય? ઠાઠડી. સાધુ પુરુષોની પાલખી હોય એને પાલખીમાં બેસાડવામાં આવે. મુખારવિંદ એનું ખુલ્લું રાખવામાં. શા માટે? શા માટે? કે જીવા ત્યાં સુધી તો અનેક આત્માઓના એને કલ્યાણ કર્યા. જીવા ત્યાં સુધી તો અનેક આત્માઓને ઈશ્વરના માર્ગે વાળ્યા. પણ જતા જતાય પણ એનું મુખારવિંદ એટલા માટે ખુલ્લું રાખવામાં આવતું હોય છે. છેલ્લે છેલ્લે આત્માઓ છેલ્લે જેટલા આત્માઓ એના દર્શન થાય એ બધાનો મોક્ષ થઈ જાય એટલા માટે સાધુ પુરુષોની પાલખી હોય. પાલખી હોય છે. એનું મુખારવિંદ ખુલ્લું રાખો. સાધુ પુરુષો જયારે લોકમાંથી વિદાય લે ને ત્યારે તમારી રીતિ જુદી હોય, સાધુ પુરુષોની રીતિ જુદી હોય. સાધુ પુરુષોની જયારે અંતિમ યાત્રા નીકળતી હોય
ત્યારે વાજિંત્રો વાગતા હોય, ઢોલ દુદુંભી નોબત શરણા વગેરે ફટાકડા બહુ ફૂટતા હોય. કેમ? એ આખી જિંદગી એવી જીવ્યા છે, પુરુષોત્તમ નારાયણ સાથે ભક્તિ કરી છે. હવે એનો ભગવાન સાથે હથેવાળો થયો, ઠાકોરની જાન આવી ગઈ. ઠાકોરની જાન જેમ કન્યા સાસરે જતી હોય અને જેમ એવી જ રીતે આ મુક્તાત્મા હવે ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. એમ ધામધૂમીથી એની વાજિંત્રો વાગતા હોય, ફટાકડાઓ ફૂટતા હોય, પાલખીમાં પધરાવ્યા હોય. આમ તો થઈ જાવ ને સાધુ. અને પૈણા જેવા એ જ છે ભાઈ, પૈણા જેવા તો હથેવાળો કર્યા જેવા એ છે. હથેવાળો હરિસંગાથે કીધો. કોની સાથે કર્યો? ઈ હથેવાળો એવો છે કે કોઈ દી એમાં રંડાપો ન આવે, બાકી રંડાપો આવે ખરો ભાઈ. એ હથેવાળો હરિસંગાથે ને કીધો રે હથેવાળો. એક વખત તમારો વારો, જો ઊંચા અવાજ, આ ગાય તરફ થોડુંક બંધ રાખજો, હું સાંભળું જરાક. હથેવાળો હરિસંગાથે ને કીધો રે. એ ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. ભૂમાનંદ કે એ જોતા વાત આવી મારે જાન રે. જોતા એ પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. ગુણાતાન સમય વાતોમાં એક વાત બહુ સરસ લાગી. ગરીબની કન્યા હોય, ગરીબની કન્યા હોય ને સયાજીરાવ સરકારનો ચાંદલો આવે તો એને કેવી આમ કેવી મોજ ચડી જાય. મને તો ગાયકવાડ સરકારનો ચાંદલો. જ્યારે વિચાર કરો ભક્તો, આપણને તો અખિલ ભુવનના નાથનો ચાંદલો આવ્યો છે. અખિલ ભુવનના નાથનો ચાંદલો. કેવડા મોટા ભગવાન. અરે અમે જોને આવ્યા ને તમ કારણે તન ધરી, એ મનવાણી પહોંચે નહીં, રહે નેતિ નેતિ નિગમ કરી. અરે અક્ષર પર અવિનાશી જે એને ધર્યું મનુષ્યનું દેહ. યાદ રાખજો, આ પુરુષોત્તમ નારાયણ કોઈ સામાન્ય નથી. અક્ષર પર પુરુષોત્તમ છે તેને ધર્યું મનુષ્યનું દેહ. એ એનું દર્શન ને સ્પર્શ ક્યાંથી? એ સૌ વિચારો ને મનમાંથી. પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ, મહતત્વનું કારણ પ્રધાન પ્રકૃતિ, પ્રધાન પ્રકૃતિનું કારણ મૂળ પુરુષ, મૂળ પુરુષનું કારણ અક્ષર. અને અક્ષરનું જો કોઈ કારણ હોય ને તો એ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષર પર પુરુષોત્તમ જે એને ધર્યું મનુષ્યનું દેહ, એનું દર્શન ને સ્પર્શ ક્યાંથી? સૌ વિચારો ને મનમાંથી. એવડા મોટા ભગવાનની પ્રાપ્તિ થઈ છે. રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને પાલખીમાં પધરાવવામાં આવ્યું છે. વાસ્તે ગાસ્તે પાલખીને ભાદરના કિનારે લાવવામાં આવી છે. ભાદર એટલે નદી નહીં, પણ ત્યાં કૂવો, એનું નામ ભાદર. ચિત્તા ગોઠવાણી છે. રામાનંદ સ્વામીના દેહને એમાં સુવડાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી હરિએ રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને અગ્નિ લગાડ્યો આપ્યો છે. અત્યાર સુધી ધીરજની વાતો કરનારા ભગવાન શ્રી હરિ એની આંખમાં પણ હવે આહુડા આવી ગયા છે. અમુક સમય એવો હોય છે, અમુક સમય એવો હોય છે કે માણસને ન રડવું હોય તો રડાવી દે. ભક્તો યાદ રાખજો, કઠોર હૃદયનો હોય તોય એ રડી જાય. અમુક સમય એવો હોય છે. ભક્તો યાદ રાખજો, ગમે એવો કઠોર હૃદયનો બાપ હોય ને, ગમે એવો કઠોર હૃદયનો બાપ હોય, પણ એવો કોઈ ઇતિહાસ તમને જોવા નહીં મળે કે કોઈ બાપ દીકરીને સાસરે વળાવતો હોય, કોઈ બાપ દીકરીને સાસરે વળાવતો હોય અને આંખમાંથી આહોડાની ધાર ન જાય. એ સમય એવો હોય. વિચાર તો કરો, રામાયણ બોલે છે. જનક મહારાજા જ્યારે
જાનકીજીને વળાવે છે. જનક તો વિદેહી કહેવાય છે, વિદેહી. દીકરીઓને ઉપદેશ આપે છે, બેટા દીકરીઓ સાસરે જાઓ છો. અત્યાર સુધી હું તમારો પિતા હતો, આજથી તમારા પિતા દશરથ છે. અત્યાર સુધી તમારે એક માં હતી, આજ પછી 3 માતાઓ છે. બેટા દીકરીઓ સાસરે જાઓ છો, અમારા કુળને લાંછન ન લાગે એવું જીવન જીવજો. સાસુ સસુર ગુરુ સેવા કીજે. સાસુ સસુર ગુરુ સેવા. જનક મહારાજ આ સુનૈનાજી માં જાનકીજીને ત્રણેય દીકરીઓને ઉપદેશ આપે છે. શાસ્ત્રે વળાવતી વખતે બેટા તમે તમારા સાસુ સસરાની સેવા કરજો, ગુરુઓની સેવા. અમારું કુળને ઉજાળજો બેટા દીકરીઓ. સાસુ સસુર ગુરુ સેવા કી. સાસુ સસુર ગુરુ સેવા. દીકરીઓને ઉપદેશ આપી. દરેક મા બાપ જો દીકરીઓને વળાવતી વખતે આવો ઉપદેશ આપે ને તો મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. પણ અત્યારે ઉપદેશ અપાય આખો જુદો અપાય. દીકરી સાસરે જતી હોય ત્યાંથી જ કહેવામાં આવે જોજે હો, તારે કાંઈ સહન કરતી નહીં, અને કાંઈ થાય તો ફોન કરી દેજે. એ લાંબુ ન ચાલે, યાદ રાખજો, લાંબુ ન ચાલે. એવો ઉપદેશ આપવો જોઈએ બેટા દીકરી હવે એ તારું ઘર છે, લેટ ગો કરવાની ભાવના રાખજે. રવિશંકર મહારાજ બહુ મહાન થઈ ગયા. મહાત્મા ગાંધી વખતે રવિશંકર મહારાજ જીવન બહુ ઊંચું હતું રવિશંકર મહારાજનું. કોઈ દીકરી સાસરે જતી હોય તો પેલા રવિશંકર મહારાજ પાસે એ આશીર્વાદ લેવા આવે. રવિશંકર મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે ત્યારે રવિશંકર મહારાજ એક એને સૂત્ર આપતા, બેટા દીકરી તું સાસરે જા છો, તારે સુખી થવું છે. રવિશંકર મહારાજને પ્રશ્ન કરતા, બેટા દીકરી તારે સુખી થવું? તો કે હા. તો બેટા તું સાસરે જા છો, એક વાત યાદ રાખજે, તું આ સૂત્ર ગોખી રાખજે કે હું સુખી થવા નથી જાતી, હું બધાને સુખી કરવા જાઉં છું. બેટા દીકરી આ સૂત્ર તું ગોખી રાખજે, હું સુખી થવા નથી જાતી, બધાને સુખી કરવા જાઉં છું. અને તું બધાને સુખી કરીશ ને તો ઓટોમેટિક સુખી થાઈશ, ઓટોમેટિક સુખી થાઈશ. બધા તારી માગણી સામેથી કરશે. અને સાસરિયા પરિવારમાં હાથ ખોટની લાડકી દીકરી હોય ને એવું તારું સન્માન થશે, એવું તારું સન્માન થશે. આજે જનક મહારાજા કેવો ઉપદેશ આપે છે બેટા દીકરીઓ. સાસુ સસુર ગુરુ સેવા કી. બેટા દીકરીઓ તમે સાસરે જાઓ છો, તમારા સાસુ સસુર ગુરુની સેવા કરજો. તમારા ભરત વગેરે ને ભાઈની ભાવના રાખજો, વગેરે વગેરે ઉપદેશ આપી. દીકરીઓ પાલખીઓમાં બેઠી છે, સાસરે વળાવવાની તૈયારી થાય છે, પાલખીઓ ચાલતી થઈ છે. જનક મહારાજા સુનીનાની આંખમાં હુંડ આવ્યા છે. જ્યાં સુધી પાલખીઓ દેખાણી ત્યાં સુધી પાલખીઓ અમે જોતા રહ્યા. પાલખી દેખાતી બંધ થઈ. રામાયણ બોલે છે કે જનક મહારાજા મિથિલાનો ધણી જેને વિદેહી કહેવાય, વિદેહી કહેવાય, એ જનક મહારાજા થાંભલાને બાથ ફેટી રડી પડ્યા છે. અમુક સમય એવો હોય છે, ન રડવું હોય તો રડાવી દેવાય. અત્યાર સુધી ધીરજની વાતો કરનારા ભગવાન શ્રીની આંખમાં પણ આંખોડ આવી ગયા છે. આખિર ભગવાન શ્રીએ ધીરજ ધારણ કરી ત્યાં ભદ્રમાં સ્નાન કરી ઉતારે પધાર્યા છે. 13 દાડા સુધી શ્રીમદ ભગવદ્ ગીતાની કથાનું આયોજન થયું છે. ભક્તો યાદ રાખજો, રામાનંદ સ્વામી પાસે ભગવદ્ ગીતાની કથાનું આયોજન થાય ને રામાનંદ સ્વામીની મુક્તિ થાય એમ નહીં. એ તો અક્ષરધામના મુક્ત હતા, અનેક આત્માને તારવા માટે આવ્યા હતા. પણ એમના ચરિત્રો દ્વારા ભગવાન સ્વામિનારાયણે આપણને બતાવ્યું છે, કોઈ ગત આત્મા લોકમાંથી વિદાય લઈને એની પાછળ રડવું નહીં, આવું લખ્યું છે. જો આપણું સ્વજન આ લોકમાંથી વિદાય લેતું હોય આપણને દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ હવે જે ઘટના ઘટી ગઈ એમાં કોઈ સુધારો થવાનો નથી. પણ તેમ છતાંય આપણે એનું હિત ઈચ્છીએ છીએ. રડવાથી કોઈ કામ નહીં બનવાનું. પણ આપણા શાસ્ત્રો એવું એમ કહે છે કે તમે એનું હિત જ ઈચ્છો છો તો એની પાછળ સત્કર્મ કરો,
એની પાછળ દાન કરો, એની પાછળ પુણ્ય કરો, એની પાછળ પરમાત્માની ભક્તિ કરો, પરમાત્માની આરાધના કરો, અને એનું પુણ્ય એ આત્માને મળશે. એ આત્મા જ્યાં ગયો હશે ત્યાં એને સુખી થાય, ત્યાં સુખી થાય. એની પાછળ પરમાત્માની ભક્તિ કરો, કીર્તનો કરો, ધૂનો કરો, સતશાસ્ત્રોના વાંચનો કરો. એ આપણને શીખવાડવા માટે ગુરુદેવ રામાનંદ સ્વામીની પાછળ ભગવાન શ્રી હરિએ 13 દાડા સુધી શ્રીમદ ભગવદ્ ગીતાની કથા બેહાડી છે. 14માનો દિવસ આવ્યો છે. ભગવાન શ્રી બહુ મોટી સભા ભરીને બેઠા છે. ભગવાન શ્રી બોલ્યા, ભક્તો, અત્યાર સુધી તમે વિધવિધ નામનું ભજન કરતા હતા. આજથી વેદોમાં પડેલું મારું અનાદિનું નામ મારે તમને આપવું છે. ભક્તો વિચાર કરવા માંડ્યા કે શું નામ આપવાનું હશે. અને એ જ વખતે ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા, ભક્તો, સ્વામી ચાસો નારાયણીથી સ્વામિનારાયણ, આજથી સ્વામિનારાયણ મહામંત્રનું આપ ભજન કરજો. સ્વામિનારાયણ નામનું ભજનનો બહુ મોટો મહિમા છે. બિહારીલાલજી મહારાજે લખ્યું છે. જય હો તાલી કે સાથ. સ્વામિનારાયણ નામ લેશે. સ્વામિનારાયણ નામ લેશે. સ્વામિનારાયણ નામ લેશે. તેના બધા પાતક બાળી દેશે. 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 છે નામ મારા શ્રુતિમાં અનેક. 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 સર્વોપરી આ જગણાય એક. સર્વોપરી આ જગણાય એક. સર્વોપરી આ જગણાય એક. સર્વોપરી આ જગણાય એક. જે સ્વામિનારાયણ નામ લેશે. ભક્તો, આ નામની તાકાત છે. આ સ્વામિનારાયણ મંત્રનું ભજન કરે ને, એના ગમે એવા પાપો હોય તો બળીને ખાખ થઈ જાય, ખાખ થઈ જાય. એટલે પાપ બળન તમારે તાળી નહીં ખરા લાગે બાકી. બાલ મુકુંદા સ્વામી એક વાત બહુ સરસ લખી છે. ગુણાત્યાન સ્વામીના શિષ્ય હતા, બહુ સમર્થ સંત. જે બાલ મુકુંદા સ્વામીએ 60 જણાને સત્યદેહ ધામમાં મોકલ્યા છે. બાલ મુકુંદા સ્વામીએ 60 જણાને સત્યદેહ ધામમાં મોકલ્યા છે. કોઈ કે સ્વામી, હવે આ લોકથી કંટાળ્યો છું, ધામમાં જાવું જ તો કહા. બે ભજનમાં સાંજે 5 વાગે મહારાજ તેડી જાય. સાંજે 5 વાગે મહારાજ તેડી જશે, અને જે પ્રમાણે કોલ આપ્યો હોય એ વખતે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને આવે, એ ભગતને ધામમાં તેડી જાય. એવા 60 જણાને ધામમાં તેડી ગયા છે. 60 જણાને ધામમાં તેડી ગયા છે. 60 જણાને. એવા સમર્થ બાલ મુકુંદા સ્વામી, ભલે ભક્તો આટકોટથી પણ પૂજ્ય સંતો પધાર્યા છે. સંત સ્વામીને પ્રતિનિધિ તરીકે આપણે સંતોને તલનાથી વધાવીએ. 60 જણાને ધામમાં મોકલ્યા. અમે લગભગ 1998 કુકાવાવ ગયા હતા. કુકાવાવ ત્યાં નરસિંહ બાપા હતા. નરસિંહ બાપાની ઉંમર એ વખતે 98 વર્ષની. નરસિંહ બાપાના કીર્તન તો મેં ઘણી વખત ગાયેલા પણ ખરા, પણ મને ખબર નહોતી કે નરસિંહ બાપા હયાત છે. ઘણી વખત એવું બને, ઘણી વખત એવું બને. એ વ્યક્તિનું આપણે ગાતા હોઈએ પણ આપણને ખબર ન હોય આ કોણ છે. હમણાં હું વાગડ કથા કરી આવ્યો.
ત્યાં એક બહુ સારા ભગત હતા. એની રચના આપણે કથામાં ઘણી વખત ગાયેલી, પણ ખબર નહીં કે આ ભગત પોતે છે. આપણે ગાઈએ છીએ, અમી ભરેલી નજરું રાખો નારાયણ મુનિ દેવ રે. આખા સંપ્રદાયમાં ફેમસ થઈ ગયેલું પદ. પણ મને ખબર નહોતી કે આ તો રાજકોટ ભૂપેન્દ્ર રોડ મંદિરમાં જે બિરાજતા ભગતનું લખેલું છે. પણ હમણાં મને ખબર પડે કે આ ભગતનું લખેલું છે. એમ નરસિંહ બાપા, એ નામ નરસિંહ બાપા. નરસિંહ બાપાની રચનાઓ વિદેશોમાં ગવાય. એક ગામડાના અભણ માણસ, વિચાર કરો, ખેતી કરતા કરતા જેને રચનાઓ કરી. અમે અમેરિકા ગયા હતા ને, શિકાગો મંદિરે ગયા તો હરિભક્તો કીર્તનો બોલતા હતા. મોહન મુખારી વિંદે આપણે જે દીખલા દીદાર ગાઈએ છીએ ને, એ જ ઢાળમાં એને આખું એ કીર્તન બનાવેલું. અમેરિકામાં એ પદોની રચના ગવાતી હતી. મોહન મુખારી મુજ મન ભ્રમર ભમે છે, મોહન મુખારવિંદે મુજ મન ભ્રમર ભમે છે, નિરખી નયન તારા દિલ શત્રુને દમે છે, નિરખી નયન તારા દિલ દુખડા શમે, મોહન મુખારવિંદે મુજ મન ભ્રમર ભમે છે, મોહન મુખારવિંદે. અમેરિકામાં શિકાગો મંદિરમાં આ નરસિંહ બાપાની રચનાઓ ત્યાં ગવાતી. વિચાર કરો, નરસિંહ બાપા એટલે ગામડાના અભણ બાપા, ખેતી કરતા કરતાઓ કરેલી રચનાઓ. અને બાજુના કુકાવાવના બાજુમાં નરસિંહ બાપાને એવો સંકલ્પ નહીં હોય કે મારી રચનાઓ વિદેશ સુધી પહોંચશે. પણ યાદ રાખજો, એ રચનાઓ કરતા હતા ને, એ બ્રહ્મ સાથે તાર હાંધીને કરતા હોય છે. એને એવા ઉદ્દેશથી નથી કરી હોતી કે મારી રચનાઓ પાછળ લોકો ગાય. નરસિંહ મહેતાના આજે ભજનો રેડિયામાં આવે છે, બાઈ મીરાના ભજનો રેડિયામાં આવે છે, ત્યારે નરસિંહે જ્યારે પદો રચ્યા, બાઈ મીરાએ જ્યારે પદો રચ્યા, ત્યારે એવા હેતુથી નહોતા લખ્યા કે અમે રચના કરતા જાય પાછળ રેડિયામાં બધા લોકો સાંભળશે. તો કોઈ ન સાંભળતું હોય. યાદ રાખજો, એને દુનિયાના અનુસંધાનથી કાર્ય નહોતું કર્યું, એને તો ઠાકોરના અનુસંધાનથી કાર્ય કર્યું. એનો તાર ઠાકોર આરે હંધાયેલો હતો. દુનિયા ઓળખે કે ન ઓળખે, દુનિયા વખાણે કે ન વખાણે, બસ મારો કુદરત રાજી થાય એમ તાર સંધાઈને જે કૃતિઓની રચના થાય, તાર સંધાઈને જે કૃતિઓની રચના થાય ને, એ જન જન સમુદાય સુધી આપોઆપ એ પહોંચતી હોય. મને ઘણા લોકો અમુક કીર્તનો આપી જાય, પુસ્તિકાઓ આપી જાય, મને કે સ્વામીજી આ તમારી કથામાં લેજો. પણ કથામાં લીધા જેવું લાગતું હોય તો લઈએ ને આપણે. યાદ રાખજો, એક કરવાની જરૂર નથી, પણ તાર કુદરત સાથે થાય ને જે કાર્ય થાય ને એ આપોઆપ સારું થતું. સંપ્રદાયમાં કીર્તનાવલીમાં પણ કીર્તન આવે છે નરસિંહ બાપાના. આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં, શ્રી ગઢપુરમાં ગોપીનાથ ઉરમાં, આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં. આ નરસિંહ બાપાની કૃતિ. કીર્તનાવલીમાંથી મેં કીર્તન ગાતા હતા, પણ અમને ખબર નહોતી કે નરસિંહ બાપા હયાત છે. 98 સાલમાં જદી અમે કુકાવા ગયા અને તેથી નરસિંહ બાપાના અમને દર્શન થયા, ત્યારે બાપાની ઉંમર પણ 98 વર્ષની. અને એ નરસિંહ બાપાના મોઢામાંથી શબ્દો, પણ તોય શરીર આમ ખડતલ હતું 98 વર્ષે, પણ નરસિંહ બાપાના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે સ્વામીજી મારે બાલ મુકુદાસ સ્વામીના વર્તમાન છે. સદગુરુ ગુણાતાન સ્વામી એના શિષ્ય બાલ મુકુદાસ સ્વામી. બાલ મુકુદાસ સ્વામીના વર્તમાન મોટા મોટા જૂના જૂના સંતો સાથે હું બહુ રહેલો છું. અહીંયા આજુબાજુના ગામડા ફરવાના હોય, બાલ મુકુદાસ સ્વામી હોય, નાનદાસ સ્વામી હોય, મને હારે લઈ જાય. મારો કંઠ બહુ હારો, હરિલામૃત મારી પાસે વચાવે, હું હરિલામૃત વાંચું, અને નાનદાસ સ્વામી વગેરે સંતો એના પર વિવેચન કરે.
વડીલ વડીલ સંતો, ઈ બાલ મુકુંદાસ સ્વામી ભક્તો યાદ રાખજો, જેને 60 જણાને સતે દેહ ધામમાં મોકલેલા. એક તો 22 વર્ષની ઉંમરના સાધુ કે સ્વામીને કે સ્વામી આ લોકમાંથી કંટાળો, ધામમાં જવું છે. બરોબર, જુનાગઢથી નીકળ્યા, વડતાલ જતા રાજકોટ પહોંચ્યા. તો કે ધામમાં જવું છે, તો કે મોકલી તો જાય, તો બેહો ભજનમાં. હરિભક્તોને કીધું કે બસ લાકડા લઈ આવો. કેમ? તો કે સ્વામી 5 વાગે ધામમાં જાવ. આની ઉંમર 22 વર્ષની છે અને આમાં તો બહુ કઈ રોગે નથી. લઈ આવો ને. તમતારે જો ધામમાં જાય તો અગ્નિ સંસ્કારમાં કામમાં લાગશે, અને ધામમાં નહીં જાય તો પછી રસોઈમાં કામમાં લાગશે. લઈ આવો. પણ 22 વર્ષની ઉંમરે 5 વાગ્યાનો સુમાર થાય અને સંતના મોઢામાંથી શબ્દો નીકળે, ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈને આવ્યા છે, હું ભગવાનના ધામમાં જાઉં છું. આજે પણ ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે છે. આવે ભગવાનનો કોલ છે કે મારા જનને અંતકાળે ને જરૂર મારે આવવું, એ બિરુદ મારું એનો બદલે એમ સર્વે જનને જણાવું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, જે મારો થાય એને અંતકાળે તેડવા આવીશ અને આવીશ. ધામમાં કેટલે જાવ? ઊંચી આંગળી કરો. ધામમાં કેટલે જાવ? ઊંચી આંગળી કરો. હરખી કરો. બરાબર. અચ્છા. અને યાદ રાખજો, પાછા ભગવાન કેટલા ઉદાર છે. ભગતને જેવો સંકલ્પ હોય એવું વાહન લઈને આવે. ભગતને એવો સંકલ્પ હોય કે મારે ધોળા હાથી પર બેહીને જવું, તો ઠાકોર ધોળો હાથી લઈને આવે છે. ભગતને એમ હોય કે વિમાનમાં બેહીને જવું, તો ઠાકોર વિમાન લઈને આવે. આમાં તમારે હેમાં બેહીને જવું છે? હેમાં બેહીને જવું? હે? વિમાનમાં? અચ્છા. ખરીદવા છે તો હાથી ઘોડા, પણ બકરીનો વેત નથી, આનું કરવું હું. પણ નહીં, યાદ રાખજો, ઠાકોર આવે અને આવે. તાળી પાડો. ભલા ભક્તો, આપણું મંદિર આવું સરસ મજાનું થયું, કઈ ઠાકોરજીને એસી વગર થોડા રખાય? આપણે કોઈ દી એસી વગર નથી રહેતા. ગાડીમાં એસી હોય, આપણા બંગલામાં એસી હોય, ઓફિસમાં એસી હોય, તો આ તો અખિલ ભૂનો નાદ છે. અને હું તો એમ કહું, જે ઠાકોરજીને એસીમાં બેહાડે એના ત્રિવિધિ તાપ ઠાકોરજી ટાળી નાખે. આપણે જાહેરાત કરી કે ભાઈ અહીંયા ઠાકોરજીને આપણે એસીમાં બેહાડવા છે. બાકી તો બધું કામ મોટા ભાગનું ઠાકોરે જોતામાં પૂરું કરી નાખ્યું. હવે ઠાકોરને તડકામાં ન રખાય ભાઈ. આપણને બફારો થાય તો ઠાકોરને કેમ ન થાય? જો કે એની પર તો મોટું કેબિન થશે. કેબિનનો ખર્ચો 1,80,000 છે. આમાં જો 2-3-4 પાર્ટનર થવો હોય તો થઈ જવાય. એવું નહીં કે ભાઈ એક કેપેબલ હોય ને એકલાય લાભ લેવો તો એકલાય લેવાય, અને કદાચ એકલા ન લેવો તો 2-3-4 કેપે થઈ જવો તો એમ થઈ જવાય. આ તો ભગવાનનું કાર્ય છે. અને એમાં 30,000 જેવો કે એવું 80નો ખર્ચો હતો. તો અમારે દિવ્યેશ મનસુખભાઈ બુટાણી, તાળી પાડો. દિવ્યેશ મનસુખભાઈ બુટાણી, ગામ તાલાળી. દિવ્યેશ મનસુખભાઈ બુટાણી, ગામ તાલાળી, એમના તરફથી મંદિરને ભગવાન માટે 80 ભેટ અર્પણ કરવામાં આવે છે. સરસ લ્યો. બસ આવા કાર્યમાં આપણી ફૂલની પાખડી વપરાય, આપણું કાર્ય થઈ જાય. ઓલી ડોશીએ મંદિરમાં ગાયર થતી હતી, મંદિરમાં ગાયર કરી 3 પૈસા લઈને. એનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજ તેડવા આવ્યા. ડોશીમાએ કીધું, મને કેમ તેડવા આવ્યા? તો મારું મંદિર થતું તેમાં તમે ગાયર કરી હતી. મેં ક્યાં મફત કરી હતી? 3 પૈસા લઈને કરી હતી. ભગવાન સ્વામિનારાયણ કે 3 ને બદલે 6 કેમ ન લીધા? મારા મંદિરમાં કરીને હાલો ધામમાં ઉપાડી જાઓ. અને ડોશી માને શ્રીજી મહારાજ ધામમાં ઉપાડી ગયા. આ તો ભગવાનનું કાર્ય. તો હું તમને વાત એ કરતો તો, બાલ મુકુંદાસ સ્વામી એની વાતમાં એવું લખે છે કે દુઃખોના આપ ફાટી ગયા હોય. જે બાલ મુકુંદાસ સ્વામી 60 જણાને ધામમાં મોકલેલા બાલ મુકુંદાસ સ્વામી એવું લખે છે કે કદાચ દુઃખોના પર્વતો હોય, દુઃખોના આપ તૂટી પડ્યા હોય, પણ જે કોઈ વ્યક્તિ આ સ્વામિનારાયણ નામનું ભજન કરે ને, એના તમામ દુઃખો ગાયબ થઈ જાય. સ્વામિનારાયણ નામ વાલુલા, સ્વામિનારાયણ. ભક્તો યાદ રાખજો, આ નામનું ભજન કરવાથી માણસ ભવસાગરને પાર ઉતરી જાય.
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરો. પ્રેમાનંદ સ્વામી કહે તમારા તમામ કાર્ય સિદ્ધ થઈ જાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને આપવાની તાકાત હોય ને તો આ સ્વામિનારાયણ મહામંત્રમાં છે. એમ પ્રેમાનંદ સ્વામી લખે છે. તમારા ગમે એવા દુઃખો હોય, તમારા કઠણ પ્રાપ્ત હોય તો એ નાશ પામી જાય. શીખ આવે તો શું બોલવાનું? બોલો બોલો. હજી અત્યારે હરખા નથી બોલતા તો શીખ આવે ત્યારે ના બોલ. શીખ આવે તો શું બોલવાનું? બગાસો આવે તો શું બોલવાનું? ઠેસ વાગે તો શું બોલવાનું? કોઈકને ફોન કરીએ તો શું બોલવાનું? હા, અમુક તો ફોન કરે, હા એલા ભાઈ જય સ્વામિનારાયણ બોલો ને, જય સ્વામિનારાયણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ બોલો, ભગવાનનું નામ બોલો. તમે બોલો, સામે વાળા સાંભળશે, એનું પણ સારું થશે. આ નામનો બહુ મોટો મહિમા છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે હે પ્રાણી, જય હો તાલી કે હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. सभी गाइए भाव से ताली के साथ मस्त होकर गाइए. एक बार पूरा मंडप ऊंचा हाथ करके ताली તાળી પાડે ને કોઈ એટેક ના આવે. તાળી પાડે ને પેરેન્ટ્સ નો હુમલો ન થાય. ઘણા બધા ફાયદા છે. પાપ યાદ આવે. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. ગાઈએ દુરી જન તિલેશ નલ જાઈએ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. પ્રગટ હરિનું નામ. પ્રગટ હરિનું નામ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. પ્રગટ હરિનું નામ. આ અવસર જે કોઈ લેશે તેના સરશે કામ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. જય હો. एक बार पूरा मंडप ऊंचा हाथ करके तालियां दे हो.
મોચની વિશેષ ભક્તિ મને ભાવે છે એવા મોચની વિશેષ ભક્તિ મને ભાવે જલિયા ગાડા અંતરે એ જગજૂડ ખાડા કરી આલા શરણ લાડા મિટ ગે ઉપાડા છે ઉપાડા બંધ દાદા કરી એ જગવાણ રાધા મિત્ર માદા હરણ માદા શ્રી હરિ રે ગિરે હરણ માદા શ્રી હરિ તો સ્વામિનારાયણ મહામંત્રનો બહુ મોટો મહિમા છે. માટે ભક્તો આ નામનું ભજન કરજો. જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ ભક્તો યાદ રાખજો, કમસે કમ ઉંમર એટલી તો માળા ફેરવજો. વડીલોને ખાસ ટકોર છે. આવું મંદિર થયું છે, બસ મંદિરે રહીને અખંડ હરિભજન કરવું, ખાલી ઘરે બે ટાઈમ રોટલા ખાવા જવા, શેડો સુધારી લેવો, એવું જીવન જીવવું, એવું કરવું. ઠાકોર અંતકાળે વિમાન લઈને આપણને તેડવા આવે. આમ તો અખંડ ભજન કરવું જોઈએ, પણ એટલું ન કરો તો કાંઈ નહીં, કમસે કમ ઉંમર એટલી તો માળા ફેરવજો. ભગવાનના નામનો બહુ મોટો પ્રતાપ છે. ભક્તો યાદ રાખજો, તમે જીવનમાં ભગવાનને રાખશો ને, જીવનમાં પરમાત્માને રાખશો ને, તો તમારા કામ ઠાકોર કરશે. અમારે અમેરિકામાં સ્ક્રેન્ટનમાં અમારી સપ્તાહ હતી. પછી ગરીબ ભગતને ઘરે મારો ઉતારો હતો. પછી ત્યાં મેં એક દાદા જોયા, મૂળ ચરોતરના હતા, 60-65 વર્ષના દાદા હતા. એટલે મને નવાઈ લાગી, એટલે મેં દાદાને પૂછ્યું કે દાદા, તમે અહીંયા અમેરિકા કેમ પહોંચી ગયા? તમે કઈ ઇંગ્લિશ ભણ્યા છો? તો કે ના, ઇંગ્લિશ ભણ્યા નથી ને તમે અમેરિકા પહોંચી ગયા? તમને કેમ વિઝા મળી ગયા? એટલે સ્વામીજી, મારું ઇન્ટરવ્યુ હતું, મને તો બીજી ત્રીજી કઈ ખબર પડે નહીં, જોજો સમજવા જેવું છે, તમે ધ્યાન આયા રાખજો. સ્વામીજી, હું કઈ ભણેલો નહીં, મને બીજી ત્રીજી ખબર પડે નહીં, પણ મારું ઇન્ટરવ્યુ હતું, મને તો ઇંગ્લિશ કઈ આવડતું નહોતું, પણ તો ભગવાનને ખિચ્ચામાં ઘાલીને ગયેલો. કે મૂળ એની ચરોતર ભાઈ છે. ભગવાનને ખિચ્ચામાં ઘાલીને ગયેલો. ભગવાને કીધું તમારે કરવું એમ કરજો. તો મને તો કઈ પૂછ્યું નહીં, વગર પૂછે સિક્કા મારી આલ્યા. કે બોલો, આ ભગવાન સ્વામિનારાયણ છે, આ ભગવાન સ્વામિનારાયણ છે. માટે ભક્તો એનું ભજન કરશો તો જીવતાય સુખ્યા, આ લોકમાંય સુખ્યા ને પરલોકમાંય સુખ્યા. સ્વામિનારાયણ નામનો બહુ મોટો મહિમા કીધો છે. ત્યારબાદ ભગવાન 14 સભા ભરાને બેઠી છે. ભગવાન શ્રી બોલ્યા, ભક્તો ધર્મનું પાલન કરજો. જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તે આ લોક પરલોકમાં સુખી થાય છે. જે વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતી એ આ લોક પરલોકમાં દુઃખી થાય છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, ધર્મનું પાલન કરવાથી માણસને શું શું મળે છે? સદવિદ્યા, પુષ્કળ દ્રવ્ય. જો આજકાલ માણસને પુષ્કળ દ્રવ્ય જોઈએ છે, પણ ધર્મનું પાલન નથી કરવું, સમજાય? પણ ધર્મનું પાલન કરો તો દ્રવ્ય બી મળે. ધર્મનું પાલન કરવાથી માણસને સદવિદ્યા મળે છે, પુષ્કળ દ્રવ્ય મળે છે, શરીરની સુંદરતા મળે છે, શૂરવીરપણું મળે છે, સારા કુળમાં જન્મ મળે છે, રાજ્ય, સમૃદ્ધિ, વૈભવ, આ બધું માણસને ધર્મનું પાલન કરવાથી મળે છે. ધર્મનું પાલન કરવાથી મળે છે. એ ભક્તો, તમે ધર્મનું પાલન કરજો. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધે, મન વધે મહિમા વધે, એમ વધત વધી જાય. પણ પાછલી પંક્તિ કવિએ બહુ સારી લખી, ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટે, મન ઘટે મહિમા ઘટે, ઘટત ઘટત તળિયા ઝાટક થઈ જાય, સમજાય? માટે હાથે સત્કર્મ કરતા રહેજો ભક્તો, હાથે સત્કર્મો કરતા રહેજો, સારા કાર્ય કરતા રહેજો. કરેલું જ મળે છે, યાદ રાખજો, કરેલું જ મળે છે. આપણે જે કર્મો કરીએ છીએ એનું પ્રારબ્ધ બંધાતું હોય છે. આપણે જે કર્મો કરીએ છીએ
जितना जिसके भाग्य में लिखा है, આપણે કહીએ ને जितना जिसके जितना जिसके भाग्य में लिखा उतना ही सब पाता है, मेरे प्रभु के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में, આપણે જે કર્મો કરીએ એનું પ્રારબ્ધ બંધાતું હોય છે. સારા કર્મો કરો તો આપણું પ્રારબ્ધ સારું બંધાય. એ પ્રમાણે માણસને મળતું હોય છે ને છે આપણે કહીએ ને, પહેલા આગલા જન્મમાં કાંઈક હતું, દાન પુણ્ય કર્યું છે એટલે આ જન્મમાં મળ્યું છે, આ જન્મમાં કાંઈ કરતો નથી એટલે હવે આગલા જન્મમાં કાંઈ મળશે નહીં. જો સુખી થવું હોય તો સદકર્મ કરતા રહેવા પડે. ખાનદાનીને માપવા થર્મોમીટર હોતા નથી. ખાનદાનીને માપવા થર્મોમીટર, ખાનદાનીને માપવા એ થર્મોમીટર હોતા નથી. એમ માનવતાને તોડવા કાંટો કે છાબડા હોતા નથી. તણકાળે અંતર કેરા કબાટમાં ખાનાઓ અનેક છે. ખાનદાનીને માપવા એ થર્મોમીટર હોતા નથી. એક ખાનામાં આપ છે, બીજા ખાનામાં પાપ છે, ત્રીજા ખાનામાં કાપ છે અને ચોથા ખાનામાં એનો બાપ છે. કોણ? રુદાને ખાને બેઠો બાપ એ સાક્ષાત દિનો નાથ છે. નિરખી રહ્યો છે ખાના કબાટના અને ચાવીઓ બધી એને હાથ છે, ચાવીઓ બધી એને હાથ છે. કર્મ કરો જોઈ વિચારણી કરજો. એક રે માતાના દો બેટડા, બાઈ મીરાની પંક્તિ છે. કર્મ પ્રમાણે માણસના જીવનમાં સુખ દુઃખો આવતા હોય છે. બાકી બધાને સુખ જ જોઈએ છે, દુઃખ કોઈને જોતું નથી. પણ વણદારું દુઃખ આવી જાય છે. જીવનમાં સુખ જોતું હોય તો કર્મો સારા કરજો, ધર્મનું પાલન કરજો. એક રે માતાના દો બેટડા, એ લખ્યા એના જુદા જુદા લે. એકને માથે રે રૂડા ચમર ઢળે, એ બીજો ભારા વેચી ખાય. હું તો એમ કહું કદાચ ભારા વેચી ખાવાનું પ્રાપ્ત હોય ને તો આવા કાર્યમાં ફૂલની પાખડી વેચી રહેજો. કદાચ તમારા ભારા વેચવાનું પ્રાપ્ત હશે ને તો ઠાકોર સુધારી દે, ઠાકોર સુધારી દે, ઠાકોર સુધારી દે. એક રે માતાના દો બેટડા, લખ્યા એના જુદા જુદા લે. એક રે ગાયના દો વાછડા, એ લખ્યા એના જુદા જુદા લે. એક રે બન્યો રે શિવજીનો પોઠિયો, એ બીજો ખાચીડાને ઘેર, કે બીજો ખાચીડાને ઘેર. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મ પ્રમાણે માણસના જીવનમાં સુખ દુઃખ મળતા હોય છે. બસ હાથે સત્કર્મ કરતા રહેજો, પરમાત્માની ભક્તિ આરાધના કરતા રહેજો, સત્કર્મો કરતા રહેજો. હું સાથે શું જવાનું છે? આ સત્કર્મ. એટલે બહુ સારી પંક્તિ છે કે સાથે પુણ્ય ને પાપ બે. મને બહુ પંક્તિ ગમે છે એટલે કહું છું. હંસલો ચાલ્યો જવાનો એકલો, સાથે પુણ્ય ને પાપ બે. અમારે મુંબઈમાં વસેમાં જેઠા બાપા હતા. મુંબઈમાં જેઠા બાપાને મુંબઈમાં 17 દુકાનો ચાલે, મોટી દુકાનો. દાદાને દીકરા નહીં, દીકરીઓ નહીં, કાંઈ નહીં. પૂજ્યપાદ સ્વામીશ્રી ઘણી વખત કે દાદા આટલી સંપત્તિ આપી છે તો હાથે એક સારા કાર્ય કરી લ્યો, કથા બથા કરાવી દો. હા, જોશમાં. હા, કથાઓ સપ્તાહો થતી હોય આવા કાર્યમાં પણ જે કોઈ કથાના મુખ્ય યજમાન થયા હોય, સહયજમાન થયા હોય, દૈનિક યજમાન થયા હોય, પત્રિકાના યજમાન થયા હોય, જેટલા લોકો કથા સાંભળે ને એનું ફળ એમને મળતું હોય છે, એમને મળતું હોય છે. અમારે હમણાં જુનાગઢમાં પણ સપ્તાહ છે. હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ આવે છે. જો જુનાગઢના બધા ટ્રસ્ટીઓ બેઠા છે. 21/5 થી 25/5 હરિકૃષ્ણ મહારાજનો જુનાગઢનો પાટોત્સવ છે. એમાં પણ આપણે 5 દિવસ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા છે. બધા ભક્તો લાભ લેવા પધારજો. અહીંના ટ્રસ્ટીઓ વતી તમને આમંત્રણ આપું છું.
જુનાગઢ રાધારમણ દેવ ભગવાન શ્રીએ પોતે જાતે બાથમાં ખાલી પધરાવેલા દેવો છે. બહુ સારી પંક્તિ, 2 મિનિટ ખાઈએ. આવશે જવાનો એકલો રે. એ હંસલો ચાલ્યો જવાનો એકલો. હંસલો ચાલ્યો જવાનો એકલો. એ સાથે પુણ્ય ને પાપ બે હોય. સાથે પુણ્ય ને પાપ બે હોય. એ હંસલો ચાલ્યો જવાનો એકલો. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય હો. હંસલો હરી ભજનનો આળસ. હંસલો હરિ ભજનનો આળસુ રે. એ હંસલો હરી ભજનનો આળસ. હંસલો હરિ ભજનનો આળસુ રે. એ હંસલો ભોજનમાં હોશિયાર. હંસલો ભોજનમાં હોશિયાર. એ હંસલો ભોજનમાં હોશિયાર. હંસલો ભોજનમાં હોશિયાર. એ હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. યાદ રાખજો, એકલા આવ્યા છીએ, એકલા જવાના છીએ. હારે કાંઈ લાવ્યા નથી, હારે કાંઈ લઈ જવાના નથી. પણ આવા સદકાર્યમાં જ્યારે આપણી કાંઈક લક્ષ્મી વપરાય એ આપણી સાથે આવતી હોય છે, સાથે આવતી હોય છે. જય હો. આવશે તાલિયા. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. એ હંસલો ચાલ્યો જવાનો એકલો. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. એ સાથે પુણ્ય ને પાપ બે હોય. એ સાથે પુણ્ય ને પાપ બે એ હોય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. એ ચાલ્યો જવાનો એકલો રે. ચાલ્યો જવાનો એકલો રે. એ ચાલ્યો જવાનો એકલો. ચાલ્યો જવાનો એકલો રે. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. ભગવાનનું ભજન કરે, ધર્મનું પાલન કરે, એ જીવાત્માની સાથે જાય છે. ભગવાન શ્રીજી બોલ્યા, જેમ સરોવર ભરાય ત્યારે દેડકાઓ, માછલાઓ, કાચબાઓને બોલાવા નથી પડતા, આપોઆપ આવે છે. એમ જે વ્યક્તિ ધર્મનું પાલન કરે એને ત્યાં રિદ્ધિ સિદ્ધિઓ આપોઆપ જાય છે, આપોઆપ જાય છે. અદ્ભુત ભગવાન શ્રી ધર્મનો ઉપદેશ કરી ત્યાંથી ભગવાન શ્રી આગળ ગયા છે, ફરેણી ગયા છે, તે ધોરાજી ગયા, અગતરાય જઈને પીપરાણા ગયા છે, ત્યાંથી માંગરોળપુર પધાર્યા છે. માંગરોળમાં ભગવાન શ્રીએ ભાવનું મુહૂર્ત કરાવ્યું છે ને એમાં ભગવાન શ્રી દિવ્ય રૂપે દર્શન આપ્યું છે. હજારો લોકોને હા પડી ગઈ છે. આ બ્રહ્માંડમાં ભગવાનનું અવતરણ થઈ ચૂક્યું છે. એ જ વખતે ભગવાન શ્રીએ માંગરોળમાં ઐશ્વર્યના વાવટાઓ છૂટા મૂક્યા છે. વાતની વાતમાં સમાધિઓ કરાવે છે. લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. રામ પ્રભુના ઉપાસકોને રામ રૂપે દર્શન આપે છે. કૃષ્ણ પરમાત્માના ઉપાસકોને કૃષ્ણ રૂપે દર્શન આપે છે. શિવના ઉપાસકોને શિવ રૂપે દર્શન આપે છે. સાથે સમાધિ કરાવી
શિવ ભગવાનના ઉપાસક હોય તો એને કૈલાસના દર્શન કરાવે છે, પ્રભુ રામના ઉપાસક હોય તો વૈકુંઠના દર્શન કરાવે છે, કૃષ્ણ પરમાત્માના ઉપાસક હોય તો ગોલોકના દર્શન કરાવે છે, કોઈને અક્ષરધામના દર્શન કરાવે છે, પાપી આત્મા હોય ન માનતા હોય તો એને જમપુરી દેખાડે છે. એશ્વીના વાવટા ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં છૂટા મૂક્યા છે. અને આ વાતની ખબર જ્યારે માંગરોળના નવાબ વજરુદ્દીનને ખબર પડી છે કે સ્વામિનારાયણ સ્વયં ખુદાનો અવતાર છે, કાજીને બોલાવ્યા અને પૂછ્યું, જાઓ કાજી તમે તપાસ કરો, સ્વામિનારાયણ સમાધિ કરાવે સાચી છે ખોટી છે? કાજી ભગવાન શ્રીજી પાસે આવ્યા છે, આવીને કીધું છે કે અમને અમારા ખુદાના દર્શન કરાવો. ભગવાન શ્રીએ ચપટી વગાડી, કાજીને સમાધિ થઈ. સમાધિમાં ભગવાન શ્રીએ કાજીને ખુદા રૂપે દર્શન આપ્યું છે, ખુદા રૂપે દર્શન આપ્યું છે. 1,80,000 પેગંબરો એમની સ્તુતિ કરી રહ્યા છે. અદ્ભુત અદ્ભુત દર્શન આપ્યું છે ભગવાન શ્રીએ. કેટલા મુસ્લિમ ભક્તો પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા છે. ભલા ભક્તો, આજે પણ આપણી આ સભામાં પણ આ જ્યારે હિન્દુ અને મુસ્લિમ ભક્તો એક સમન્વય, ધર્મનો સમન્વય જોવામાં મળે છે. આ ભક્તો, મુસ્લિમ ભક્તોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે અનેક મુસ્લિમ ભક્તો પણ ભગવાન શ્રીના આશ્રિતો બન્યા છે. અમારે સાવરકુંડલાના મિયાજી, વડોદરા સરકારના સેનાપતિ શેખજી, અનેક ભક્તો, જુનાગઢના નવાબ, માંગરોળના નવાબ, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોતાની સાથે અનેક ભક્તો એ ભગવાન શ્રીના આશ્રિતો બન્યા છે. આજે પણ આ ભક્તોને આપણે તાળીઓના નાદથી વધાવશું અને સ્વાગત કરશું. ધર્મનું સમન્વય છે. ભગવાન શ્રી માંગરોળપુરમાં બિરાજમાન હોય એ જ વખતે ભગવાન શ્રીએ ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. કેવો ઉત્સવ કર્યો? જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. રંગ ભીનારે શામળિયા આવો ઝૂલીએ, સરસ મજાનો હિંડોળો બાંધ્યો છે, ભગવાનને ઝૂલાવવાનો પ્રયત્ન કર્યો છે. વાલા ભક્તો, જ્યારે માંગરોળપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એ વખતે, એ જ વખતે વડતાલથી પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર 1008 સંપ્રદાયના વડા પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા હોય. સૌ ભક્તોનો પોતપોતાના સ્થાને ઉભા થઈ તાળીઓના નાદથી આપણે સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું ભાવ પુષ્પોથી તાળીઓના નાદથી સ્વાગત કરીએ. જોર સે તાલિયા હો જાય. ભાવ છે પધારો પધારો. આજે આપણા રાંઢિયા ગામના ભાગ્ય ખુલ્યા. આજે પૂજ્યપાદ મહારાજ શ્રી આજે પ્રતિષ્ઠા મહોત્સવ કરવા માટે પધારી રહ્યા છે. સાથે જુનાગઢ ટેમ્પલ બોર્ડ સંતો પધારી રહ્યા છે. કોઠારી સ્વામી, પ્રેમતર સ્વામી વગેરે સંતો. તાળીઓનાથી આપણે સંતોનું પણ સ્વાગત કરશું. जोर से तालियां हो जाए. પૂજ્યપાદ મહારાજ શ્રી સંતો પધાર્યા છે. પૂજ્યપાદ ચેરમેન સ્વામી પધાર્યા છે. આપણે પીપી સ્વામી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્યપાદ કોઠારી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી પણ પધાર્યા છે. નવું ટેમ્પલ બોર્ડ ચૂંટાણું છે. ભક્તો યાદ રાખજો, પૂજ્યપાદ મહારાજ શ્રીની આજ્ઞાથી આ ટેમ્પલ બોર્ડ પણ જુનાગઢ રાધારમણ દેવના ખૂબ સારા વિકાસના કાર્યો કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ આ ટેમ્પલ બોર્ડ દ્વારા ખૂબ સારા રાધારમણ દેવના વિકાસના કાર્યો થાય એવી ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ છીએ. આજે આપણા રાંઢિયા ગામના મહદભાગ્ય છે. પૂજ્યપાદ મહારાજ શ્રી છેક વડતાલથી સવારમાં વહેલા 5 વાગ્યે મને એમ છે કદાચ નીકળ્યા હશે. આપણા ગામનો ભાવ, પ્રેમ અને આપણા ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ, ઠાકોરજીની પધરામણી કરવા માટે. કારણ કે ભગવાન શ્રીજી પોતે બોલ્યા છે, અમારા આચાર્ય મહારાજ જેને ગુરુ મંત્ર આપે એ અમારા હરિભગત તરીકે માન્ય ગણાય. અમારા આચાર્ય મહારાજ જેને મહામંત્ર આપે એ અમારા સાધુ તરીકે માન્ય ગણાય. અને અમારા આચાર્ય મહારાજ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિમાં અમારો આવિર્ભાવ થાય. તો એ ન્યાયે આજે પૂજ્યપાદ મહારાજ શ્રી ભગવાન સ્વામિનારાયણની કલમ પ્રમાણે આજે આપણા ગામમાં પ્રતિષ્ઠા કરવા પધાર્યા છે. એક વખત મહારાજ શ્રીને જોરદાર તાળીઓનાથી વધાવીએ. આજે આપણા ગામનું સદભાગ્ય ખુલ્યું છે. સાથે ધામો ધામથી સંતો પધાર્યા છે.
અમરાપુર હોય, વડિયા હોય, બગસરા હોય, જુનાગઢ ટેમ્પલ બોર્ડ પૂજ્યપાદ ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી વગેરે સંતો પધાર્યા છે, ટ્રસ્ટીઓ પણ પધાર્યા છે, ધામોધામથી સંતો પણ પધાર્યા છે, ભક્તો પધાર્યા છે. એ બધાને જોરદાર તાળીઓથી વધાવીએ. હજી આપણો કાર્યક્રમ ઘણો બધો લાંબો છે, સંતો ઘણા બધા પધાર્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવનું આપણે મુહૂર્ત પણ સાચવવાનું છે, બધું જોવું પડે ને. તો આપણે આગળના જે કાંઈ કાર્યક્રમો છે એ આગળ સભાપતિ જણાવશે. અહીંયા આપણે કથાને સ્થગિત કરશું અને આગળની કથા આપણે બપોર પછીના સેશનમાં શ્રવણ કરશું. તો એ શબ્દો સાથે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. સરદાર મંદિરના કોઠારી સ્વામી પૂજ્યપાદ કોઠારી સ્વામી પણ પધાર્યા છે, ઘણા બધા સંતો પધાર્યા છે, આટકોટથી પણ સંતો પધાર્યા છે. બધા સંતોને એક વખત આપણે તાળનાથી વધાવીએ અને ભગવાનના મંગલમય નામના જયઘોષ સાથે અહીંયા કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.